शरचन्द्रभालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्भोदिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसद्दीप्तवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं वटास्य पत्रा स्यपुटे
બાલ મુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે ભગવાન કી જય. ગંગા મૈયા કી જય. સદગુરુ દેવ કી જય. अपने अपने माता पिता की जय. सत्य सनातन धर्म की जय. सब संतन की जय. कुलदेवी मात की जय. सुरापुरा दादानी जय. समस्त पितरो देवनी जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय जय राधारमण हरि बोल. जय जय राधारमण हरि बोल. जय राधारमण हरि बोल. जय जय राधारमण हरि बोल. हरि बोल. जय जय राधारमण 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 हरि बोल. बोल हरि बोल. हरि हरि बोल. बोल हरि बोल. हरि हरि बोल.
બંધુ માધવ માધવનો બંધુ કેશવ કેશવ બોલ બંધુ માધવ માધવ એ બંધુ કેશવ કેશવ બોલ બંધુ માધવ માધવનો બંધુ કેશવ કેશવ બોલ બંધુ માધવ માધવ જય જય રાધા રમણ હરિ બોલ 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 જય 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 રાધા રમણ હરિ બોલ 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 બાલકૃષ્ણ લાલ કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા 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 યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં શ્રમાશ્રયે યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં શ્રમાશ્રયે યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં શ્રમાશ્રયે
વસુદેવસુતાં દેવા કાંસચાણૂરમર્દના વસુદેવસુતં દેવં કંસચારૂણમર્દનં વસુદેવસુતાં દેવા કંસચાણૂરમર્દના દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ 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 સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિतं શ્રમાશ્રયે યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિतं શ્રમાશ્રયે સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા શ્રી સુખદેવજી મહારાજની જય આયે હનુમંત બિરાજીએ કથા કહું મતે સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર પધારીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા વૃંદાવન વિહારી ભગવાન બાલકૃષ્ણ ઠાકોરજી જેમનું વાંગમય સ્વરૂપ ભાગવતજીની અંદર બિરાજમાન છે એ ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન. જેમના સાનિધ્યની અંદર ઉપસ્થિત થયા છીએ એમાં ગંગા મૈયા મોક્ષદાયિની પિતૃતારિણી પાપહારિણી માં ભાગીરથી ગંગાના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સંત વૃંદ, વિપ્રવૃંદ, કલાવૃંદ અને સૌ શ્રોતાજનો, દરેકના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને નમસ્કાર કરી
શ્રીમદ ભાગવત મહાપુરાણ ત્રીજા દિવસનો પ્રથમ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાનની પરમ કૃપા, જેનાથી આપણને આ અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય પ્રાપ્ત થયું ભગવાનના ગુણાનુવાદ ગાવા માટેનું. આ ગ્રંથની મહાનતા જુઓ તમે. આ દરેક ગ્રંથો, ભાગવત નહીં, જે કાંઈ લખાણું છે અત્યાર સુધીમાં પરમાત્મા માટે, એની વિશેષતા, એની મહાનતા એ છે કે એના સાનિધ્યમાં તમે બેસો, એને વાંચો, એને સાંભળો, દરરોજ કંઈક તમને નવું આપશે. ગ્રંથ એ જ છે, શ્લોક એ જ છે, અર્થ એ જ છે, વાત એ જ છે, પરંતુ જ્યારે ભાવ પ્રગટ કરવાની વાત આવે ત્યારે અનેક ભાવો પ્રગટ થયા છે. વાત એકની એક, એમના ભાવ અનેક પ્રગટ થયા છે. કઈ રીતે સમજાય? સરળ ભાષામાં આપણે સમજવું હોય તો જુઓ, કોઈ કારીગર હોય, અહીંયા આપણે લુહાર ભાઈઓ, સુથાર ભાઈઓ જાજા છે, એટલે એનું આપણે દ્રષ્ટાંત, બધાનું દ્રષ્ટાંત આપી શકીએ, પણ કોઈ પણ એક દ્રષ્ટાંત લઈએ આપણે સમજવા માટે કે એકનો એક ગ્રંથ, એકની એક વાત, પણ ભાવ અનેક પ્રગટ થાય છે. કઈ રીતે? તો કે આપણે લુહારી કામ કરતા હોય, સુથારી કામ કરતા હોય, લોખંડના મશીનો બનાવતા હોય, પતરું એક જ હોય, લોખંડનો ટુકડો એક જ હોય, પણ જેટલી આપણી બધી બુદ્ધિ, જેટલી આપણી મતિ, જેટલી આપણી વિદ્વતા, જેટલી આપણી કારીગરાઈ, એ ટુકડામાંથી, એકના એક ટુકડામાંથી અનેક એવા યંત્રો પ્રગટ થઈ જાય. ટુકડો એકનો એક છે, પણ જેવી તમારી વિદ્વતા, જેવું તમારું જ્ઞાન, જેવા તમે એમાં ઓતપ્રોત થાવ, અમે જોઈએ ને તો અમને લોખંડનો ટુકડો દેખાય, અને કારીગર જુએ ને તો એ લોખંડના ટુકડાની અંદર એને એક મશીન દેખાય, અને એ મશીન એમાં કોતરાય, એ બને, તૈયાર થઈ જાય, અને એક નવું જ, કોઈ દિવસ ન જોયું હોય એવું, એને પણ આશ્ચર્ય થાય કે આ કઈ રીતે બની ગયું. જુઓ તમે, ભાવ, આખું વિશ્વ ભાવ પ્રધાન છે. પરમાત્મા ભાવ પ્રધાન છે, આ પ્રકૃતિ ભાવ પ્રધાન છે. એટલા માટે આમાં જેટલા ઓતપ્રોત થાય એ ભગવાનની કથાની અંદર, ભગવાનના મંદિરની અંદર, ભગવાનના દર્શનમાં, આપણા ઠાકોરજી એકના એક છે. દરરોજ તમે એકના એક ઠાકોરજીની પૂજા કરો છો, એકના એક વાઘા પહેરાવો છો, એકનો એક મુગટ પહેરાવો છો, પણ જ્યારે ભગવાનનો ભાવ પ્રગટ થાય, ભગવાનની સામે બેઠા હોય ત્યારે એ ભગવાન કંઈક નવો લાગે છે. દરરોજ કંઈક નવો લાગે છે. મૂર્તિ એની જ છે, ગ્રંથ એ જ છે, કથા એ જ છે. જેટલું આપણે આમાં ઓતપ્રોત થઈએ, જેટલો ભાવ પ્રગટ કરીએ, સાહેબ, એટલું નવું, એટલું નવું છે. જૂનું કામ કરે છે પ્રધાનતા ભાવની. એ ભાવ, એ પ્રેમ મહાપુરુષોએ આપ્યો ભગવાનને. ભગવાન દરરોજ નવી ચેતના, દરરોજ નવી રચના, સૂર્યોદય થાય, દરરોજ નવો દિવસ આ જગતને સમર્પિત કરે છે પરમાત્મા. સૂર્યોદય થયો, એક નવું જીવનનો પ્રારંભ થયો. આ જીવને એક નવી દિશા તરફ જવા માટે એક વધારે અવસર, યોગ્ય લક્ષ્ય આ જીવને પ્રાપ્ત થાય, એના માટે પ્રાતનો સમય, જ્યારે સૂર્યનો દર્શન થાય ને સાહેબ, ત્યારે ભગવાન નારાયણને કૃપા, ભગવાનનો આપણે ઉપકાર માનવો જોઈએ કે હે ભગવાન નારાયણ, આજે મારી આંખો ખુલી, આ જગતનું દર્શન થયું. ભગવાન નારાયણ દેવતાઓની કૃપાથી આજે મને એક સુંદર મજાનો નવો દિવસ મળ્યો છે. હવે ભગવાન તરફ હું આગળ વધું. આટલા દિવસો તો આપણા પસાર થઈ ગયા, જેટલા દિવસો થવાના હતા એટલા દિવસો પસાર થઈ ગયા. અજ્ઞાનમાં રહીને, અંધકારમાં રહીને, કોઈ સત્ય માર્ગદર્શક આપણને પ્રાપ્ત ન થયું, એટલે આપણે
અંધકારમાં રહી ગયા, અજ્ઞાનમાં રહી ગયા, ભક્તિની અંદર ક્યાંક કપટ થઈ ગયું આપણાથી, ધર્મની અંદર ક્યાંક આપણે ચૂકી ગયા. અવારનવાર આવા બનાવો આપણી સાથે બન્યા, પણ ભગવાન હવે મને એક નવો સૂર્યોદય પ્રાપ્ત થયો છે, એક નવો દિવસ મળ્યો છે, અમને ભાગવત રૂપી એક ગ્રંથ મળ્યો છે. હે પરમાત્મા, હવે જે ભૂલ અત્યાર સુધી કરીને એ ભૂલ અમે હવે ક્યારેય નહીં કરીએ. કારણ કે જે ગ્રંથ મળ્યો છે ને, એ ગ્રંથ એના જેવું કોઈ માર્ગદર્શક નથી આ સંસારમાં. ભાગવત મળે મને ને તમને, ગીતાજી મળે મને ને તમને, રામાયણ મળે, આવા ગ્રંથો એ આપણા માર્ગદર્શક બને. એમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણું જીવન બને. એટલા માટે આ ગ્રંથોનું બહુ મૂલ્ય છે, આની બહુ કિંમત છે. પણ ક્યારે ખબર પડે? ભાવ પ્રગટ થાય ત્યારે. એ ભાવ ક્યારે પ્રગટ થાય? જ્યારે આમાં આપણે ઓતપ્રોત રહીએ ત્યારે, દરરોજને માટે આપણે આનું વ્યસન કરીએ ત્યારે. વ્યસન કરવાનું છે આ ગ્રંથનું. દરરોજ વાંચવું પડશે. કોઈ પણ એક ગ્રંથ નક્કી કરવો પડશે આપણે આપણા જીવનમાં. ભાગવત, ગીતાજી, રામાયણ આદિ અનેક ગ્રંથો, 18 પુરાણ, 6 શાસ્ત્રો, મહાપુરુષો. ભાગવતજી મને તમને બંધનમાં નથી લેતા. જુઓ, મજાની વાત એ છે, તમે અહીંયા ભાગવત સાંભળવા માટે બેઠા છો તો અહીંયા કોઈ એવો દાવો નથી કે તમે ઘરે જઈને ભાગવત જ વાંચજો, એવો દાવો નથી. ભાગવત તો મુક્ત કરે છે, મને તમને સ્વતંત્રતા આપે છે કે હે જીવ, તને જે યોગ્ય લાગે એ, તને જે ગમે એ. ભગવાન ઠાકોરજી એમ નથી કહેતા મને જ ભજજે, બીજા કોઈ ભગવાનને ન ભજતો, એમ નહીં. અહીંયા તો સ્વતંત્રતા આપી છે. કારણ ભગવાન ઠાકોરજી, ઈશ્વર એ ગતિ તો જાણે છે, આપણે નથી જાણતા. એટલા માટે વિભાજનો છે આ બધા. જુઓ, આ ભાગલા એટલા માટે છે કે આપણે હજી અલ્પ બુદ્ધિથી જીવી રહ્યા છીએ. અલ્પ બુદ્ધિથી આપણે ભગવાનને બાંધી દીધો છે. જુઓ, ભગવાનને સંકુચિત મનથી બાંધી દીધો. ભગવાનને પણ આપણે એક બંધનમાં બાંધ્યો. જ્યારે ભગવાન બંધનમાં ક્યારેય નહીં બંધાય. છતાંય મનુષ્ય તો પોતે બંધનમાં છે, પણ આપણે પણ ભગવાનને બંધનમાં બાંધ્યો. કોઈ એમ કહે કે કૃષ્ણ અમારા, કોઈ એમ કહે રામ અમારા, કોઈ એમ કહે શિવ અમારા. અરે સાહેબ, કોઈ એમ કહે કે આ કુળદેવી અમારા. અમારું એ બંધન છે. રામ કોઈના નથી, કૃષ્ણ કોઈના નથી, જગદંબા કોઈના નથી. એટલે સર્વવ્યાપી છે, બધાના છે, આપણા એકના નથી. હા, આપણા માટે હોય, પણ આપણે એવું કહીએ કે આપણા છે તો તમે બધા જ આ માર્ગે ચાલો, એમ નહીં. સ્વતંત્રતા. આપણો ભગવાન બધાનો ભગવાન છે. અહીંયા તો મારા ને તમારા જીવનમાં ખાલી એટલું જ પરિવર્તન લાવવું છે કે ગ્રંથ વાંચવાની શરૂઆત કરવી છે. ગ્રંથ કોઈ પણ હોય, એકાદું પાનું રામાયણનું વચાઈ જશે, એકાદું પાનું ભાગવતજીનું વચાઈ જશે, એકાદું ગીતાજીનું પાનું વચાઈ જશે. નહીં સમજાય કદાચ શરૂઆતમાં, કાંઈ વાંધો નહીં, વાંચો. ભગવાન કહે છે સમજવાની જરૂર નથી, વાંચો. શું કામે? જો વાંચવાની શરૂઆત કરી દેશું ને તો ભગવાન એમ કહે છે કે એ વાંચવામાં ને વાંચવામાં જ સમજણ પ્રગટ થઈ જશે. પણ વાંચવું પડશે. ભગવાનને એમને નહીં ઓળખાય. ભગવાનને ઓળખવા માટે સ્વાધ્યાય કરવું પડશે. ભગવાનને ઓળખવા માટે મારે તમારે વ્રત કરવા પડશે. જુઓ, ભગવાનને પ્રાપ્ત કરવાના પગથિયા છે વ્રત, જપ, નિયમ, તપઃ, સ્વાધ્યાય, ક્રતુ, દયા, દાન. આ બધા પગથિયા છે. આ બધા પગથિયા છે. આ કરવું જ પડશે. આપણે એમ કહીએ કે ભાઈ કાંઈ નથી કરવું અને ભગવાન જોઈએ છે, એમ નહીં મળે. સામાન્ય વસ્તુ ભગવાન એમ કહે છે કે નથી મળતી. પુરુષાર્થ વગર, મહેનત વગર સામાન્ય વસ્તુ નથી મળતી. તો અહીંયા તો પરમાત્માના પદની વાતો છે, ત્યાં સુધી પહોંચવાની વાતો છે ભાગવતમાં. આના સિવાય બીજી કઈ વાતો નથી ભાગવતમાં. એક જ વાત છે. હા, મેં કીધું એમ ભાવ અલગ અલગ, વાતો અલગ અલગ, દ્રષ્ટાંતો અલગ અલગ. આપણને આનંદ પાવા માટે મહાપુરુષોએ આ અલગ અલગ વાતો કરી અને છેલ્લે લઈ જાય છે એક જ જગ્યાએ.
ભગવાનની પાસે લઈ જાય છે. આ ગ્રંથ, આ વાતો, આ દ્રષ્ટાંતો મને ને તમને તનથી, મનથી અને ધનથી સમર્પિત આ જીવ કેમ થાય એ શીખવાડવા માટે આ ગ્રંથ છે. સમર્પિત થવું છે આપણે, સર્વસ્વ ભગવાનને સોંપવું છે આપણે. એટલા માટે આ પાઠશાળા છે. ભગવાનની કથા મારા ને તમારા જીવનમાં પ્રાપ્ત થઈ છે, તો હવે આ અવસર એ સ્વીકારી તો લીધો છે, પણ હવે કંઈક આપણા જીવનમાં પરિવર્તન થાય. ભગવાનની કથા સાંભળીએ, ભગવાનના નામના ગુણાનુવાદ ગાઈએ, ભગવાનનું દર્શન કરીએ. દરરોજ માટે આવો કંઈક નિયમ, બની શકે તેટલો સમય ભગવાન માટે. જુઓ, એક સમય વયો ગયો, એક એવો સમય વયો ગયો, આપણે સૌ જાણીએ છીએ, એના સાક્ષી છીએ. આવનારી પેઢીને કદાચ આ વાત નહીં સમજાય, અત્યાર સુધીની પેઢીને આ વાતની ખબર છે કે એક સમય એવો ગયો કે આપણા વડવાઓની પાસે સંપત્તિ નહોતી. આ એક સમય ગયો, સંપત્તિ વગરનો સમય ગયો. હવે આવનારી પેઢીને તમે કહેશો ને કે પેલા સંપત્તિ નહોતી, તો એ માનશે નહીં, કારણ કે એને સંપત્તિ વગરનો સમય જોયો જ નથી. અત્યાર સુધીની પેઢીઓને યાદ છે કે એક સમય એવો ગયો, આપણા દાદાની પાસે, આપણા પરદાદાની પાસે સંપત્તિ નહોતી, સંપત્તિ વગર જીવન જીવી ગયા. કોઈ પ્રકારની વ્યવસ્થા નહોતી, કોઈ યંત્રો નહોતા, કોઈ આટલી બધી વ્યવસ્થાઓ નહોતી. યાત્રા કરવા માટે સાહેબ, અમારા દાદાની પાસે અમે એવું સાંભળ્યું કે હાલીને જાઓ યાત્રા કરવા માટે, ચાલીને નીકળે યાત્રા કરવા માટે. અને એ યાત્રા માંડ પૂરી થાય ત્યાં તો જીવન પૂરું થઈ જાય. આવી યાત્રાઓ, કહેવાનો અર્થ એ છે કે એક સમય ગયો, સંપત્તિ ન હતી, એક સમય આવી રહ્યો છે. હવે મહાપુરુષો કહે છે, સંતો કહે છે, ગ્રંથો કહે છે કે એક સમય ગયો જેમાં સંપત્તિ નહોતી, એક સમય આવી રહ્યો છે જેની પાસે સમય નહીં હોય, જીવાત્માની પાસે હવે સમય આવી રહ્યો છે. સંપત્તિ પુષ્કળ, પહેલાનો સમય કેવો હતો? સમય પુષ્કળ, સંપત્તિ નહીં. સમય તો કે સાવ નવરા, કાંઈ કામ જ નથી, પણ પૈસા નથી. હવે સમય નથી, પૈસા પુષ્કળ, માગો જોઈએ એટલા માગો, પણ મહારાજ ક્યાંય બંધનમાં ન બાંધો, ક્યાંય આવવાનું ન કયો, ક્યાંય જવાનું ન કયો, ક્યાંય હાજર રહેવાનું ન કયો. સમય નથી. સમય આની આ 24 કલાક છે, પેલા હતી ને એ જ 24 કલાક અત્યારે છે, અને આવનારા સમયમાં પણ 24 કલાક જ હશે. સમય ઓછો નથી થયો. મારા ને તમારા શોખ, મારી ને તમારી ભૌતિકતા, મારી ને તમારી ઈચ્છાઓ એટલી વધી ગઈ સાહેબ. 24 કલાક 24 મિનિટ બરાબર થઈ ગઈ મારી ને તમારી. વિચાર તો કરો સાહેબ. આપણે કહીએ વર્ષ પૂરું થતા વાર નથી લાગતું, એ વર્ષ તો એનું એ જ છે. મારા ને તમારા વિચારો બદલા છે, એટલા માટે વર્ષ ટૂંકું થઈ ગયું. શાંતિ હણાઈ ગઈ આપણી. આ સમયની અંદર આપણે શું કહીએ? બહુ પ્રગતિ કરી આપણે, બહુ પ્રગતિ કરી આપણે, બહુ વિકાસ કર્યો આપણે, બહુ પ્રગતિ કરી. સાહેબ યાદ રાખો, મહાપુરુષો કહે કળિયુગની અંદર યંત્રનો વિકાસ થાય છે, માણસનો વિનાશ થાય છે. યાદ રાખજો સાહેબ, યંત્રનો વિકાસ છે અત્યારે, આપણો વિકાસ નથી. આપણે વિનાશ તરફ જઈ રહ્યા છીએ, યંત્ર વિકાસ તરફ જઈ રહ્યા છે. પહેલા આપણે વિકાસ તરફ હતા અને યંત્રનું કોઈ મહત્વ નહોતું. સાવધાની રાખવી પડશે. આ એ સમય મળ્યો છે, વર્તમાન સમય. પેલા સંપત્તિ નહોતી, આવનારા સમયમાં સમય નહીં હોય. આજે મધ્યનો સમય, હું અને તમે જ્યાં જીવી રહ્યા છીએ ત્યારે ભગવાને એવી કૃપા કરી છે. એટલો ભગવાનનો ઉપકાર માનીએ કે એટલો માનીએ, જેટલો માનીએ તેટલો ઓછો છે કે ભગવાન એવા સમયમાં અમે અત્યારે હાજર છીએ કે સમય પણ છે અને સંપત્તિ પણ છે. આ મધ્યાહનનો સમય ચાલી રહ્યો છે. હવે જો આમાં સમય અને સંપત્તિ એનો જો સદુપયોગ થઈ ગયો તો આપણો ઉદ્ધાર અને નહીતર વિનાશ, આ બે વસ્તુ. એટલા માટે આ ગ્રંથો મને તમને સમજાવે છે. એકાદું વાક્ય, એકાદો શબ્દ, એકાદો મંત્ર, એકાદી પૂજા, એકાદો નિયમ અહીંયાથી આપણી સાથે આવશે, હરિદ્વારથી ઉદ્ધાર થઈ જશે. આપણે હરિદ્વારથી ઘરે પાછા જઈએ ને તો આપણને એમ થાય કંઈક લઈ જવું છે. આપણે હરિદ્વાર સુધી આવ્યા છીએ, કાંઈ નહીં લઈ જઈએ.
આપણે આપણા બાળકો માટે, આપણા ભાઈઓ માટે, આપણા સંબંધીઓ માટે, આપણા સ્નેહીઓ માટે કંઈક ને કંઈક લઈ જવાની ઈચ્છા થશે, અથવા તો આપણને આપણા માટે કંઈક લઈ જવાની ઈચ્છા થશે. સાહેબ, ભૌતિકતાની વસ્તુ આપણે સાથે લઈ જાશું, પણ મારું ને તમારું જીવન ધન્ય બને એટલા માટે એકાદો નિયમ, એકાદી સારી વાત, એકાદો સારો શ્લોક, એકાદો સારો મંત્ર અહીંયાથી સાથે લઈને જવું છે આપણે, જેનાથી આપણો ઉદ્ધાર થાય, આપણા આવનારી પેઢીઓનો ઉદ્ધાર થાય. એટલા માટે અહીં આપણે આવ્યા છીએ, જે કાર્ય કરવા માટે આવ્યા છીએ એ મુખ્ય કાર્ય, આપણું લક્ષ્ય એ ભગવાન છે. આપણે શા માટે આવ્યા છીએ અહીંયા? તો કે કથા સાંભળવા માટે આવ્યા છીએ. આપણને કોઈ કહે કે કથા સાંભળીને શું મળ્યું, આપણી પાસે જવાબ નથી. એનું કારણ એ કે કથા સાંભળી છે પણ કથાને સ્વીકારી નથી, એટલા માટે આપણી પાસે જવાબ નથી. સાહેબ, બાકી આનો આ પ્રશ્ન જો આપણને કોઈ પૂછે કે તમે આટલી કથા સાંભળી, અથવા તો આ કથા પૂરી થઈ જશે પછી આપણને કોઈ પૂછશે કે તમને કથાથી શું મળ્યું, આપણી પાસે જવાબ નથી. પણ આનો આ પ્રશ્ન તમે પરીક્ષિતને પૂછો કે તને કથાથી શું મળ્યું, તો એમ કહે મને પરમાત્માનું દર્શન થઈ ગયું આ કથાથી, આ જ કથાથી. શું કામે? સ્વીકારી લીધી છે કથાને. એ મારે ને તમારે જો જવાબ દેવો છે આ સમાજને, આ સંસારને, કે મને કંઈક કથાથી મળ્યું, તો આપણે આને સ્વીકારવી પડશે. આ કથાને આપણે સાથે લઈ જવી પડશે. અને આપણે પછી કેવું નહીં પડે, પરીક્ષિતને કેવું ન પડ્યું કે મને ભગવાન મળ્યા કથાથી. એને એ જગત કહે, પછી આ સંસાર કેવા લાગે કે ભાઈ હરિદ્વાર ગયા હતા ને, કથા સાંભળીને એવા ને કંઈક પરિવર્તન દેખાય છે. આમ આડોશી પાડોશી કહે આપણને કંઈક પરિવર્તન છે. નહીતર શું કે ખબર છે, ગંગા નાઈ આવ્યા પણ હતા એવા ને એવા આવ્યા પાછા, આમાં કઈ ફેર ન પડ્યો. એમાં કે ને આ બે વાતો કરે હો સમાજ, સમાજ બે વાતો કરે. એટલા માટે સાવધાન. મારે ને તમારે આ જીવન છે ને, હસવામાં, કૂદવામાં, રમવામાં, ભૌતિક સુખ ભોગવવામાં ક્યારે પસાર થઈ ગયું ખબર ન પડી. હવે મારે ને તમારે ગ્રંથ સાંભળીને, ભાગવત સાંભળીને, સત્સંગ સાંભળીને મારે અને તમારે હવે થોડુંક ગંભીર બનવાનું છે. આ જીવનને સરળતાથી નથી લેવાનું. એટલા માટે તો જુઓ, ભાગવતમાં મોક્ષની વાતો આવે, ભાગવતમાં મૃત્યુની વાતો આવે. શું કામ મૃત્યુની વાતો આવે? ડરાવવા માટે નહીં, બીવડાવવા માટે નહીં કે ભાઈ મહારાજ આપણને મારવા માટે વારંવાર મારવાની વાતો કરે છે, મરવાની વાતો કરે છે, એમ નહીં. સમજવાની વાત છે. મૃત્યુ નિશ્ચિત છે સાહેબ, ગંભીરતાથી લેવું પડશે. આ મૃત્યુને ગંભીરતાથી લેવું પડશે. આપણા જીવનને સમય વયો જશે, એ ચૂકી જાશો સમય, બસ પછી પસ્તાવો થશે, પણ એ પસ્તાવો કોઈ કામનો નહીં હોય. પ્રાયશ્ચિત યોગ્ય સમયે થવું જોઈએ, યોગ્ય સમયે પ્રાયશ્ચિત. કેટલા બધા મહાપુરુષો એવા છે સાહેબ આ સંસારની અંદર, જેને પ્રાયશ્ચિત કરી અને પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. અને કેટલા બધા જીવાત્માઓ એવા છે કે જેને પ્રાયશ્ચિત કરવાનો સમય નો રહ્યો, સમય નો રહ્યો. છેલ્લો શ્વાસ આવે, આપણે સૌ જાણીએ છીએ, છેલ્લો શ્વાસ ત્યારે એમ કહેવાય છે, મહાપુરુષો કહે છે, ગ્રંથો કહે છે કે છેલ્લો શ્વાસ હોય ને, આ જીવનો છેલ્લો સમય હોય ને, ત્યારે પોતાના કર્મની કેસેટ દેખાય છે. આ જીવને પોતાના કર્મની કેસેટ, એ કેસેટ કેટલી સ્પીડથી દેખાય, ભગવાનનું યંત્ર કેટલું સ્પીડથી ચાલતું હશે કે આપણા જે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જે આપણે જીવા, એક ક્ષણમાં ભગવાન મને તમને બતાવે કે હે જીવતી આટલા આટલા કર્મ કર્યા છે. શું કામે બતાવે છે? આપણે તૈયાર રહીએ આપણે ફળ ભોગવવા માટે. સારા કર્મની કેસેટ, નબળા કર્મની કેસેટ, મારા તમારા જીવનની કેસેટ જ્યારે આ છેલ્લે અંતે આ જીવ જોતો હોય ને, ત્યારે એને એમ હોય આ જીવને, બધાને થાય હો, એક વખત એવું થાય. જુઓ, એક વખત એવું થઈ ગયું છે અને એક વખત હવે થવાનું છે. આ બે વાત છે, યાદ રાખો. પણ બે વસ્તુ ભૂલાઈ ગઈ. થઈ ગયું છે એ ભૂલાઈ ગયું. હૃદયથી ભગવાનને પ્રાર્થના થઈ ગઈ છે એક વખત, આ જીવથી, દરેક જીવથી એક વખત હૃદયથી પ્રાર્થના થઈ ગઈ છે ભગવાનને, અને ભગવાને પ્રાર્થના સાંભળી. અને એક સમય એવો આવશે કે પ્રાર્થના કરવાનો સમય હશે પણ પ્રાર્થના થશે નહીં. કારણ કે ભગવાને એમ કીધું તે મને છેતરો. ભગવાન કહે તે મને છેતરો, એટલે હવે હું તને સાંભળીશ નહીં. ક્યારે થઈ ગઈ પ્રાર્થના હૃદયથી? તો કે માના ઉદરની અંદર જ્યારે આ જીવ હતો ને, ત્યારે પ્રાર્થના થઈ ગઈ છે ભગવાનને. જો આપણે ભૂલી ગયા છીએ, આપણને ખબર નથી માના ઉદરમાં આપણી સ્થિતિ કેવી હતી, આપણને યાદ નથી, આપણે ભૂલી ગયા છીએ. એટલે શાસ્ત્રો મને તમને યાદ કરાવે છે. જુઓ,
માના ઉદરની યાત્રા કરાવે છે. શું હતું માના ઉદરમાં આપણી પરિસ્થિતિ? તો કે જ્યારે આ જીવ એ જ્યારે પૂર્ણ શરીર ઘડાઈ ગયું ને, 9 માસ 8 માસ પૂરા થાય, 9 માસ એટલે પૂર્ણ શરીર ઘડાય. અને પૂર્ણ શરીર ઘડાય ને એટલે પરિસ્થિતિ કેવી હોય? તો કે માના ઉદરમાં મળમૂત્ર હોય. જુઓ, અને શરીર પૂર્ણ ઘડાઈ ગયું, એ દુર્ગંધની આપણને અહેસાસ થવા લાગ્યો. કારણ કે પૂર્ણ શરીર ઘડાય એટલે આપણને સુગંધ, દુર્ગંધ એ બધો ખ્યાલ આવવા લાગે. એ માના ઉદરની અંદર જે વિષ્ટા, એની પથારી અને એમાં જીવ, એ 9 મહિનાના વાણા વીતી ગયા હોય અને એ પછી જન્મવાની તૈયારી હોય, પણ એમાં 1 સેકન્ડ, 1 ક્ષણ જતીનો હોય એવો પસાર ન થતો. એટલું દુઃખ હોય આ જીવને, એટલી દુર્ગંધ હોય, એટલું કષ્ટ હોય, એટલી પીડા હોય. અને નતમસ્તક થયો હોય આ જીવ. મસ્તક નીચે હોય, પગ ઉપર હોય, જેને ઉતાનપાદ કીધા છે. જુઓ, ભાગવતે ઉતાનપાદ કીધા છે. ઉતાનપાદ રાજાની કથા છે ભાગવતમાં. ધ્રુવના પિતા ઉતાનપાદ, એ ઉતાનપાદ બીજું કોઈ નહીં, હું અને તમે બધા ઉતાનપાદ છીએ સાહેબ. માના ઉદરમાં હતા ને આ જીવ, ત્યારે ઉતાનપાદ થઈ, નીચે મસ્તક, ઉપર પગ, આમ કરી અને ભગવાનને યાદ કર્યા. ભગવાનને યાદ કર્યા, ભગવાનનું સ્મરણ કર્યું સાચા હૃદયથી. ભગવાન બહુ દયાળુ છે, ભગવાન બહુ કૃપાળુ છે. એટલે શું કર્યું ખબર છે? આ જીવ દુઃખી થતો હતો, ઉતાનપાદ હતો, ભગવાનને સ્મરણ હતો, હે ભગવાન, એક વખત મને આ દુઃખમાંથી મુક્ત કરી દે, મારાથી આ દુઃખ સહન નથી થતું. એટલે ભગવાને કૃપા કરી અને એ જન્મ આપી દીધો. એ દુઃખમાંથી મુક્ત થઈ ગયા. આપણે તરત જ જન્મ થયો, અને જેવો જન્મ થયો સાહેબ, આપેલું વચન આપણે ભૂલી ગયા. પછી તો કે છેલ્લો શ્વાસ આવ્યો, પાછી ભગવાનના હાથમાં બાજી આવી. પહેલા શ્વાસે ભગવાનના હાથમાં બાજી હતી, ત્યારે છેતરા ભગવાનને આપણે વચન આપી અને વચન ભૂલી ગયા. આ આપણો નિયમ છે સાહેબ. જેને તેને આપણે વચન આપીને ભૂલી જઈએ છીએ. આપણે ભગવાનને પણ વચન આપીને ભૂલી ગયા. આ વચન ભૂલાઈ ગયું અને છેલ્લો શ્વાસ આવીને ઉભો રહ્યો. ત્યારે ભગવાન એમ કહે, હવે તારી પાસે કોઈ સમય નથી. તે મને છેતરો આખી જિંદગી, તું બોલી નહીં શકે, તું સાંભળી નહીં શકે. બસ હવે તો તારે તારા કર્મની કેસેટ જોવાની છે, દુઃખી થવાનું છે. જુઓ, ત્યારે આ માણસને ઘણું એવું હોય છેલ્લા શ્વાસે કે હજી હું કંઈક સારું કામ કરી લઉં તો મારો ઉદ્ધાર થઈ જાય. પણ એ સમય ક્યાં સારા કામ કરવાનો? હું એક ભગવાનનું નામ લઈ લઉં છેલ્લા શ્વાસે. આના માટે આ જીવ તરસતો હોય, એક નામ ભગવાનનું મારા મુખે આવી જાય તો મારો ઉદ્ધાર થઈ જાય. પણ ભગવાન છેલ્લા શ્વાસે ભગવાનનું નામ નથી લેવા દેતો. કારણ આખી જિંદગી ભગવાનને છેતરા, આખી જિંદગી કપટ કર્યું, આખી જિંદગી ઈર્ષા કરી, આખી જિંદગી દ્વેષ કર્યો. અંત સમય ભગવાન નથી આવતો. એટલા માટે મહાપુરુષો કહે છે કે ક્ષણે ક્ષણે ભગવાનને યાદ કરો સાહેબ. કારણ કે ક્ષણે ક્ષણે ભગવાનને યાદ કરવાથી છેલ્લી ક્ષણે ભગવાનનું નામ ભગવાન પોતે લેવડાવશે. અને ક્યારે છેલ્લી ક્ષણ છે એ આપણને ખબર નથી. જઠરાગ્નિ માં જુગતે રાખો, નવ માસ નિરતાર રે. જઠરાગ્નિ માં જુગતે રાખો, નવ માસ નિરતાર રે. સ્તુતિ કીધી અલબેલાની, સ્તુતિ કીધી અલબેલાની. ભારત રો અવતાર માયામાં મોહિને તને, હે મળો મનુષ્ય અવતાર માંડ કરી રે. તે તો ભજા નહીં ભગવાન દેત ધરીને રે. તે ખાસો જમના માર ભેટ કરીને, માટે રામ નામ સંભાળ. ગઈ ફલ તારી ફેર નહીં
શરીર મળ્યું છે, આ એક જ શરીર એવું છે કે જેનાથી આ બધું શક્ય છે. ધર્મ, મોક્ષ, અર્થ, કામ, પરમાત્મા, આ બધું શક્ય છે. ક્યારે? મનુષ્ય અવતાર. પહેલો ફાયદો તો એ થઈ ગયો, બડે ભાગ્ય માનસ તનુ પાવા. પહેલો ફાયદો ભગવાને આપણને કરી દીધો. ભગવાનની પહેલી કૃપા તો એ કે આ શરીર મનુષ્યનું આપી દીધું. સુખ દુઃખ તો પછીની વાતો છે બધી. પહેલું મનુષ્ય શરીર આપી દીધું. જીતી ગયો આ જીવ ત્યાં, કારણ કે મનુષ્ય શરીર મળી ગયું. 83,99,999 યોનિઓ એવી છે સાહેબ જે સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી, પણ 84 લાખમી યોની એવી બનાવી ભગવાને, મનુષ્ય યોની, જેમાં જીવને સ્વતંત્ર બનાવ્યો. એ મનુષ્ય ધારે તો એ નર્કગામી થઈ શકે, એ મનુષ્ય ધારે તો સ્વર્ગમાં જઈ શકે, એ મનુષ્ય ધારે તો ઇન્દ્ર બની શકે, એ મનુષ્ય ધારે તો બ્રહ્મા બની શકે, અને એ મનુષ્ય ધારે ને તો સ્વયં નારાયણ બની શકે. સાહેબ, આ તાકાત મનુષ્યને આપી છે. જુઓ તો ખરા. એટલા માટે બડે ભાગ્ય માનસ તનુ પાવા. બહુ સારા ભાગ્ય આપણા. પહેલો ભગવાનનો ઉપકાર, મનુષ્ય બનાવ્યા ભગવાન. અને બીજી યોનિઓ કરતા શ્રેષ્ઠ યોનિ કીધી. જુઓ શું કામે શ્રેષ્ઠ કીધી? આપણે બુદ્ધિ આપી ભગવાને એટલે શ્રેષ્ઠ કીધી? નહીં. વાણી આપી એટલે નહીં. કારણ કે જે બુદ્ધિ અને જે વાણી આપણને આપી છે એ નથી આપી ને જે જીવને, એ પણ આપણા કરતા સુખી છે. બુદ્ધિનો અને વાણીનો કોઈ મતલબ જ નથી. ભગવાને આપણને બુદ્ધિ આપી, એ બુદ્ધિ આપણે સારા માર્ગે ન વાપરીએ તો એ બુદ્ધિ નકામી છે. આપણને ભગવાને વાણી આપી છે, બીજા જીવને વાણી નથી આપી. આપણને વાણી આપી છે પણ આપણે કોઈ દિવસ સારું બોલ્યા જ નથી, તો એ વાણી નકામી છે આપણા માટે. તો આપણા કરતા તો બીજા જીવ જેને વાણી નથી આપી, જેને બુદ્ધિ નથી આપી, એ સુખી છે આપણા કરતા. તો બુદ્ધિ અને વાણી આપી એનાથી આપણે શ્રેષ્ઠ નથી. આપણે શ્રેષ્ઠ એટલે છીએ કે આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ, ભગવાન સુધી પહોંચી શકીએ છીએ, આપણા ભાગ્યને મટાડી શકીએ છીએ, કર્મને બદલાવી શકીએ છીએ. આ તાકાત મનુષ્યમાં છે. આજનો મનુષ્ય ગ્રહો સુધી પહોંચી ગયો, આકાશની યાત્રા કરવા લાગ્યો, ભગવાનની જે સૃષ્ટિ છે એને માપવા લાગ્યો. સાહેબ, તકલીફ ત્યાં છે. આજનો જીવ આ ભગવાનની સૃષ્ટિને માપવાની કોશિશ કરે છે, જ્યારે ગ્રંથો એમ કહે છે કે હે જીવ, આ સૃષ્ટિને માપવાની જરૂર નથી, પરમાત્માને પામવાની જરૂર છે. ભગવાન તો પામવા માટે છે સાહેબ, માપવા માટે નહીં. એને ક્યારે માપી શકશો તમે? અને કદાચ માપી લેવાશે તો એનાથી ફાયદો શું થશે? શું ફાયદો થશે? માપવાથી ફાયદો નથી, પામવાથી ફાયદો છે. ને પામી લ્યો. મપાશે તો નહીં જ, પણ પામી શકાય તો પછી ભગવાનને માપવાની જરૂર નહીં પડે. તમે જ્યાં છો ને ત્યાં બધું સુખ તમારા ચરણોમાં આવશે. જે સંપત્તિ તમારે જોઈ છે, જે સુખ તમારે જોઈ છે, એ ભગવાન કહે તમારા ચરણોમાં આવશે. આપણે શું કરીએ છીએ? આપણે એની પાછળ દોટ મૂકીએ છીએ. ભગવાન કહે નહીં, એક વખત મારી પાછળ દોટ મૂકી જા, સંપત્તિ તારી પાછળ દોટ મૂકશે. આપણે મૂકી છે સંપત્તિની પાછળ દોટ, એટલી બધી સંપત્તિની પાછળ દોટ, ભૌતિક સુખની પાછળ એટલી બધી દોટ કે સત્ય વસ્તુ ભૂલાઈ ગઈ છે. જુઓ, અસત્ય એ સત્ય લાગવા લાગ્યું છે. અસત્ય બધું સત્ય લાગે છે. સાહેબ, તુલસીદાસજી મહારાજે કીધું ને, ગઈકાલે આપણે ચોપાઈ સાંભળી, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજનો જગત સબ સપના. ભગવાન મહાદેવ કહે છે. કોને કહે છે? માં પાર્વતીને કહે છે, સતીને કહે છે કે હે સતી, આ મારા પોતાનો નિજ અનુભવ. મહાદેવ કહે છે મારો પોતાનો અનુભવ હું તમને કહું છું સતી. આ સંસારમાં છે ને જે કાંઈ દેખાય છે ને, જે કાંઈ દ્રશ્યમાન છે ને, એ બધું અસત્ય છે. સત્ય એક જ વસ્તુ છે, ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ. આના સિવાય બધું અસત્ય છે, બધું મિથ્યા છે. અસત્ય અને સત્યમાં તફાવત શું? તો કે અસત્ય છે એનો વિનાશ છે, અને સત્ય છે એ અવિનાશી છે. જુઓ, હવે તમે જોતા જાઓ, સત્ય શું ને અસત્ય શું પહેલા સમજી લેવાનું. સત્ય એટલે તો કે અવિનાશી, એનો નાશ નથી, અને અસત્ય એટલે નાશ. તો આ સૃષ્ટિની અંદર કઈ વસ્તુ એવી છે કે જેનો નાશ નથી થવાનો? ગામના ગામ, ધરતીકંપ આવ્યો, ગામના ગામ
જમીનની અંદર વયા ગયા, મહેલોના મહેલો વયા ગયા, કેટલા બધા જીવાત્માઓ વયા ગયા. એનો અર્થ એ થયો કે એ સત્ય નહોતું. સત્ય શું છે તો કે આ શરીર પણ સત્ય નથી, આ સૃષ્ટિ પણ સત્ય નથી, જે કાંઈ જોઈએ છે સત્ય નથી. માત્ર ને માત્ર એક જ સત્ય છે, મારી અને તમારી અંદર રહેલું જે પરમાત્મા રૂપી તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ, જેને આપણે ભગવાન કહીએ છીએ, જેને ઈશ્વર કહીએ છીએ, એ એક જ સત્ય છે. એટલે બને શું ખબર છે? આ શરીર અસત્ય છે, એ બળીને ભસ્મ થઈ જાય અને આત્મા એની યાત્રાએ નીકળી જાય છે. સાહેબ, આત્મા એની યાત્રાએ નીકળી જાય છે. એ સત્ય છે. એ સત્યની શોધ, એ સત્યની ઓળખ અહીંયા આ ભાગવતના ગ્રંથમાંથી મને તમને પ્રાપ્ત થાય છે. અહીંયા જેટલું તમે બેસશો, જેટલું તમે વાંચશો, જેટલું તમે વિચારશો, એટલા સત્યની નજીક જશો. સત્યની નજીક એક વખત એવો આવશે, પેલા સત્યની નજીક જાશું આપણે, અને એક સમય એવો આવશે સત્યની અંદર આપણે પ્રવેશ કરી જાશું. આત્માને જીવાત્મા, પરમાત્માને જીવાત્મા, અત્યારે બે શબ્દ બોલીએ છીએ આપણે. જુઓ, આપણે કોણ તો કે જીવાત્મા, ભગવાન કોણ તો કે પરમાત્મા. પરમાત્મા ને જીવાત્મા આ બે છે. એક સમય એવો આવશે સત્યની ઓળખ થઈ જશે, પરમાત્માની ઓળખ થઈ જશે. નહીં રહે જીવાત્મા, નહીં રહે પરમાત્મા, માત્ર ને માત્ર એક આત્મા રહી જશે. આત્મા રહી જશે. અદ્વૈત અને દ્વૈતવાદની વાતો શાસ્ત્રોમાં બતાવી છે. અદ્વૈત એટલે માત્ર એક જ, બીજું કોઈ નહીં. અને દ્વૈત એટલે હું અને ભગવાન. આ બે વસ્તુ, હું અને ભગવાન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ભગવાનને નથી ઓળખી શક્યા. દ્વૈતવાદ, અદ્વૈતવાદ મને તમને એમ કહે છે કે સ્વયં આત્મા જ પ્રકાશિત છે બધાની અંદર. જુઓ, અહીંયા આપણે બહાર સૂર્યનો પ્રકાશ છે, તડકો છે બહાર, સૂર્યનો પ્રકાશ, સૂર્યના કિરણો પડે છે. હવે તમે એક સાથે 100 ઘડા રાખી દો, 100 પાણીના ઘડા ભરીને લાઈનમાં, અને બધાની અંદર તમે પાણીની અંદર દ્રષ્ટિ કરો બધા ઘડામાં, તો બધા ઘડાની અંદર તમને સૂર્ય દેખાશે. સૂર્યની બરાબર એવી રીતે તમે ઘડો રાખો કે એ પાણીની અંદર સૂર્યનો પ્રકાશ દેખાય, સૂર્યનું પ્રતિબિંબ દેખાય, બધા ઘડામાં સૂર્ય દેખાય. ઘડા કેટલા છે? 100. સૂર્ય કેટલા છે? એક જ દેખાય છે. 100 એ 100 માં સૂર્ય. એનો અર્થ એવો નથી કે 100 સૂર્ય છે, ઘડા 100, સૂર્ય એક જ. એ મારા તમારા જે આ શરીર છે ને, એ અલગ અલગ છે, બધાની અંદર રહે છે એક જ સૂર્ય, એક જ આત્મા, બધાની અંદર એક જ છે. એકોહમ બહુશ્યામઃ, વેદે એમ કહ્યું. ભગવાન જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે ભગવાને એમ નથી કીધું કે આ સૃષ્ટિ મેં બનાવી, નહીં, આ સૃષ્ટિ હું જ બની ગયો. ભગવાન જ આ સૃષ્ટિ બની ગયા છે, પરમાત્મા જ બની ગયા છે. તો સાહેબ, જેને પોતાની ઓળખાણ થઈ જાય પછી તો આ સંસારની અંદર આ જીવને કોણ પરાસ્ત કરી શકશે? આ જીવને કોનો ભય રહેશે? જુઓ, આપણને ભય શું કામે છે? જો મોટા અધિકારી હોય ને ભાઈ, મોટા અધિકારી, બહુ મોટા પૈસાવાળા માણસો હોય ને, એનો દીકરો હોય ને, એને ભય ઓછો હોય. જોજો, શું કામે? એના પિતા અધિકારી છે, એના પિતાની પાસે સંપત્તિ છે, એટલે એને ભય નથી કોઈ પ્રકારનો. એ નિર્ભય થઈને ફરે છે, કારણ કે એના પિતા, એના પ્રતિષ્ઠા, એના પૈસા, એનો એને પાવર છે. એટલા માટે નિર્ભય થઈને ફરે છે કે હું કાંઈ પણ નાના મોટા ગુના કરીશ ને તો મારા પિતા મને છોડાવી દેશે. એ પિતાનો ગર્વ, પિતાનો પદ, પ્રતિષ્ઠા, એના અહંકારની નીચે એ મનમાની આચરણ કરે છે. સાહેબ, તો તમે જુઓ, જે સામાન્ય માણસ છે, સામાન્ય પદ છે, સામાન્ય પ્રતિષ્ઠા છે, એના દીકરા નિર્ભય થઈને ફરે, તો હું અને તમે સ્વયં પરમાત્માના દીકરા છીએ. સાહેબ, આપણે કોનો ભય છે? આ જ્યારે ઓળખાઈ જશે ત્યારે આ જીવ નિર્ભય થઈ જશે, આ જીવ અવિનાશી થઈ જશે. પછી મૃત્યુનો ભય નહીં રહે, પછી જન્મનો ભય નહીં રહે, કારણ કે મારા પિતા પરમાત્મા છે, હું ઈશ્વરનો અંશ છું. આ સાબિતી મારા તમારા હૃદય સુધી પહોંચશે, મારું તમારું હૃદય કબૂલ કરી લેશે, બસ પછી એ જીવન આખું પરિવર્તિત થઈ જશે. કેવું જીવન જીવશે? આ જીવ રહેશે સંસારમાં, શરીરથી સંસારમાં, પિતાની સાથે રહેશે, પુત્રની સાથે રહેશે, સેવા કરશે, બધો અધિકાર જે કાંઈ મળ્યો છે એ બધો અધિકાર કમાશે, બધું કરશે, રહેશે સંસારમાં શરીરથી, પણ મન પરમાત્માના ચરણોમાં, મનથી ભગવાન પાસે હશે. તન સંસારમાં અને મન ભગવાનમાં. આમ કરી આ જીવ આ સંસારમાં રહેતા રહેતા પરમાત્માને પામી જશે.
આ માર્ગ છે ભગવાનની પ્રાપ્તિનો. કાદવ છે ને, કાદવ, એમાં કમળ, આપણે સૌ જાણીએ છીએ આ કહેવતને. કાદવમાં કમળ હોય. તમે જુઓ, આ કાદવમાં કમળ આપણે સમજી જઈએ ને તો આપણને આપણું જીવન સમજાય છે. કાદવ એટલે શું? તો કે આ સંસાર એ કાદવ, અને એમાં કમળ એટલે તો કે હું અને તમે એ કમળ છીએ. કાદવ અને કમળ, કાદવ વગર કમળ રહી ન શકે. જુઓ તમે, કાદવ હોય તો જ કમળ હોય. પાણીની અંદર કમળ હોય, પાણીમાં કાદવ હોય, કાદવમાં કમળ હોય. પરંતુ કમળ રીએ પાણીમાં, રીએ કાદવમાં, પણ કમળને કાદવ અને પાણીનો સ્પર્શ થાય નહીં. તમે જોઈ શકો છો. તમે કમળ ઉપર પાણી પધરાવજો, એ તરત જ લસરીને નીચે વયું જશે. એ સ્વીકારશે નહીં. થોડીક વાર, એક ક્ષણ માટે પાણી ટકશે નહીં કમળના ફૂલ ઉપર. રીએ છે પાણીમાં, પણ પાણીનો સંગ કર્યો નથી. એ મારે ને તમારે આ સંસારમાં જ રહેવાનું છે. સંસાર મૂકવાની વાત જ નથી સાહેબ. જે કાંઈ અધિકાર આપ્યો છે એ અધિકાર જ નિભાવવાનો છે, પણ આસક્તિ નથી રાખવાની, એના પ્રત્યે મોહ નથી રાખવાનો. આ આસક્તિ આવી ગઈ ને એટલે આપણે જીવાત્મા થઈ ગયા. આસક્તિ આવીને એટલે ભગવાનથી દૂર થઈ ગયો આ જીવ. એટલે બે થઈ ગયા, એકમાંથી બે. આસક્તિ આવી, ઈચ્છાઓ પ્રગટ થઈ, મારી તમારી અહંકાર પ્રગટ થયો, એટલે આપણે ભગવાનથી અલગ પડ્યા, ભગવાનથી દૂર થયા. જુઓ, સંતો મહાપુરુષો, એને આસક્તિની ઉપર વિજય મેળવો, ઈચ્છા ઉપર વિજય મેળવો. એટલે શું થયું કે સંસારમાં રહેતા રહેતા ભગવાનને મેળવી લીધા. કઈ રીતે? આસક્તિ છે ને એ જ બહુ મહત્વની વાત છે. આપણે ક્યાં રહીએ છીએ એ મહત્વનું નથી. ઘણા જંગલમાં રહીએ, સંસાર છોડી દઈએ, યોગી બની જાય, સાધુ બની જાય, પણ આસક્તિ તો સમાજમાં રહી જાય તો એ પછી કોઈ કામનું નથી. સંન્યાસ, એ જંગલ કોઈ કામનું નથી. અને કોઈ જીવાત્મા સંસારમાં રહી આસક્તિ છોડી અને પરમાત્માને પ્રાપ્ત કરી લે તો મહાપુરુષ આ છે. ક્યાં રહે છે એ મહત્વનું નથી, પણ કઈ રીતે રહે છે. આસક્તિ ઉપર વિજય મળી ગયો, ઈચ્છા ઉપર વિજય મળી ગયો, તો તમે ફોર વ્હીલમાં ફરતા ફરતા, પ્લેનમાં સફર કરતા કરતા તમે પરમાત્માને પ્રાપ્ત કરો. કારણ કે પ્લેનમાં બેસવું એ તો આપણા ભાગ્યની વાત છે, એટલા માટે આપણે બેઠા છીએ. પણ આસક્તિ નથી. આસક્તિ કોઈ વાતની નથી. મને એનો આનંદ નથી. મને પ્લેનમાં બેસાડે તો આનંદ નથી, અને જમીન ઉપર બેસાડે તો દુઃખ નથી. એનું નામ છે આસક્તિ ઉપર વિજય. કોને પ્રાપ્ત થયો આસક્તિ ઉપર વિજય? તો કે પરમાત્મા એમ કહે, હું મનુષ્ય અવતાર એટલા માટે જ લઉં છું કે હે જીવ, તમને સમજાવવા માટે. જુઓ, ભગવાને કેટલી વ્યવસ્થા કરી આપણને સમજાવવા માટે. આ એક વાતને સમજાવવા માટે કે હે જીવ, તું ભગવાનનો અંશ છે, તને કોઈનો ભય નથી, તને કોઈનું દુઃખ નથી, તારો જન્મ નથી, તારું મૃત્યુ નથી, તું અમર છે. આને સમજાવવા માટે ભગવાને પહેલા શું કર્યું? તો કે ભગવાને પહેલા અવતારો લીધા. જુઓ તો ખરા, અવતારો લીધા. રામ અવતાર, કૃષ્ણ અવતાર, અને ખાલી અવતારો લીધા એમ નહીં, એ અવતારો લઈ અને જ્યાં સુધી જીવન હતું ને ભગવાનનું 125 વર્ષ સુધીનું, ત્યાં સુધી દુઃખ ભોગવું. જુઓ તો ખરા તમે, ભગવાન જેને કોઈ દુઃખ સ્પર્શ ન કરી શકે છતાંય દુઃખ ભોગવું. પેલા જન્મ લીધો આપણા માટે. જે અજન્મા છે એને જન્મ લેવો પડ્યો. શું કામે? તો કે આ મારો સમાજ, આ મારો સંસાર, આ મારું જગત મને ઓળખે, એટલે હું એક કામ કરું, જન્મ લઉં. જન્મ લીધા પછી આખું જીવન દુઃખ ભોગવું. આખું જીવન દુઃખ ભોગવા પછી ભગવાને એમ કીધું કે મારું જીવન મેં આખું દુઃખમય વ્યક્ત કર્યું ધર્મની રક્ષા કરવા માટે, આ ધર્મને સમજાવવા માટે મેં આખી જિંદગી દુઃખ ભોગવું. સમાજ, આ સંસાર હજી પણ કદાચ ન સમજે તો કે મારું જીવન એ હું પૂરું નથી કરતો, હું આ ગ્રંથની અંદર આને પધરાવી દઉં છું. ભગવાને આખું જીવન ગ્રંથમાં પધરાવ્યું. એટલા માટે આપણે કહીએ છીએ ભાગવત છે ને એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપ. વાંગમય એટલે ભગવાનની જીવન યાત્રા, ભગવાનની વાણી, ભગવાન જે બોલ્યા, ભગવાન જે જીવા, ભગવાને જે કાર્ય કર્યા એ બધું આ ગ્રંથની અંદર સમાવાઈ ગયું. શું કામે? કે જીવ, તું કદાચ ભૂલી ગયો ભગવાનને, તો આ ગ્રંથ ખોલીશ ને તો પાછા ભગવાન તને યાદ આવશે કે તારા માટે ભગવાને શું કર્યું. જન્મ લીધા, લીલાઓ કરી, દુઃખ ભોગવું, ધર્મની રક્ષા કરી. એટલા માટે આ પરમાત્મા. અને પછી એ ગ્રંથો બનાવ્યા. એ ગ્રંથો આપણને સમજાણા નહીં તો એના માટે એક એક યુગ પુરુષને પ્રગટ કર્યા. જુઓ તમે, આ વ્યવસ્થા તો જુઓ ભગવાનની. એક એક યુગ પુરુષને પ્રગટ કર્યા. જેવો યુગ આવે ને એવો મહાપુરુષ આવે અને દરેકના જીવનની અંદર, દરેકના મન સુધી પહોંચે. યુગ પુરુષ પોતે પોતાનું જીવન તપાવે અને પછી આ સમાજને જ્ઞાન આપે. આવા યુગ પુરુષ થઈ ગયા સાહેબ. ડોંગરેજી મહારાજ થઈ ગયા, જેને નિસ્વાર્થ ભાવે ઘરે ઘરે ભાગવતજી પહોંચાડ્યા.
આ સંસારની અંદર ડોંગરેજી મહારાજ જેવા મહાપુરુષ થઈ ગયા, રામ સુખદાસજી જેવા મહાપુરુષ થઈ ગયા. તમે જુઓ તો ખરા કેવા કેવા મહાપુરુષ થઈ ગયા કે જેને નિસ્વાર્થ જીવન જીવી અને ઘરે ઘરે સત્સંગ પહોંચાડ્યો, ભક્તિ જ્ઞાન આના માર્ગો પહોંચાડ્યા. આ ભગવાને વ્યવસ્થા કરી આપણા માટે. પણ છતાંય આપણામાં જો પરિવર્તન ન આવે તો હવે દોષ આપણો પોતાનો છે, સ્વયંનો દોષ છે. આપણે હજી ઈચ્છાઓ ઉપર વિજય નહીં મેળવી શકીએ, આસક્તિ ઉપર વિજય નહીં મેળવી શકીએ, ભગવાનની ઓળખાણ નહીં કરી શકીએ તો જુઓ, આપણે ઘણી વખત વાત કરીએ છીએ, આપણે આપણા છોકરાને ભણાવવું હોય સ્કૂલમાં, એટલે એ આપણો છોકરો વ્યવસ્થિત ભણતો હોય, પછી એક સમય એવો આવે કે એને સ્કૂલમાં સમજાતું બંધ થાય, એટલે એ ઘરે આવીને ફરિયાદ કરે, પિતાજી મારે ભણવું તો છે, મારે અભ્યાસ તો કરવો છે, પણ મને બરાબર સમજાતું નથી, મને યાદ નથી રહેતું. એટલે માતા પિતા શું કરે ખબર છે? સ્કૂલ બદલાવી દે. એનાથી સારી સ્કૂલ હોય ને એમાં એનું એડમિશન લઈ લે. મારા દીકરાને સમજાતું નથી ને તો વ્યવસ્થિત એને ભણતર મળે એટલા માટે વધારે ફી આપે, વધારે પૈસા ખર્ચે, મોટી સ્કૂલમાં બેસાડે. પાછી ફરિયાદ કરે દીકરો આવીને કે મને હજી નથી સમજાતું, તો માતા પિતા શું કરે ખબર છે? ટ્યુશન કરાવે, સાઈડમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરાવે. પહેલા મોટા મોટી સ્કૂલ, પછી સાઈડમાં ટ્યુશન ચલાવે, 1 ટ્યુશન 2 ટ્યુશન. પછી ફરિયાદ કરે દીકરો હજી નથી સમજાતું, તો માતા પિતા પોતે પોતાના કામમાંથી ટાઈમ કાઢી અને દીકરાની પાસે બેસે, જે સ્કૂલે ભણાવ્યું હોય, જે ટ્યુશનમાં ભણાવ્યું હોય એ ઘરે બેસીને મા બાપ એને સમજાવે, ભણાવે. શું કામે? મારા દીકરાને ભણવું છે એટલે હું બધી વ્યવસ્થા કરીશ. પણ યાદ રાખો સાહેબ, તમે બધી વ્યવસ્થા કરો પણ તમારા દીકરાને ભણવું જ નથી તો એનો કોઈ માર્ગ નથી. હે, બધી વ્યવસ્થા કરી દો તમે, પણ તમે એ તમારા છોકરાએ નક્કી જ કર્યું છે મારે ભણવું જ નથી. આ બધી વ્યવસ્થા ક્યારે થઈ? સારી સ્કૂલ, ટ્યુશન, તમે પણ મહેનત કરી. ક્યારે? એ છોકરાએ એમ કીધું મારે ભણવું છે તો આ મહેનત છે. પણ તમે બધી વ્યવસ્થા કરો છો પણ તમારા છોકરાએ નક્કી કર્યું છે મનથી મારે ભણવું નથી, એનો કોઈ પણ માર્ગ આ સંસારમાં નથી. એમ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનની ઓળખાણ કરવા માટે, આપણી ઓળખાણ કરવા માટે, આ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, ભક્તિ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે, સંસારમાં રહી અને સુંદર મજાનું જીવન જીવી અને પરમાત્મા સુધી પહોંચવા માટે અનેક 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 માર્ગો છે. પણ આપણે ચાલવું જ નથી તો એના માટે કોઈ વ્યવસ્થા નથી. ચાલવું તો પડશે ને કોઈ એક માર્ગે. જુઓ તમે, ખાલી આપણે ભાગવત સાંભળીએ છીએ તો કેટલા માર્ગો નીકળ્યા અહીંયાથી. આ ભાગવત એક ગ્રંથમાંથી કેટલા માર્ગો નીકળ્યા છે. અહીંયાથી ભગવાન મળશે, અહીંયાથી મળશે, અહીંયાથી મળશે, આ રીતે મળશે, આ રીતે મળશે, સરળમાં સરળ રીતે મળશે, સહજમાં સહજ રીતે ભગવાન મળશે. સારનો સાર ભગવાને કહી દીધો, હે જીવ આટલું તો તું કરી લે મારી પ્રાપ્તિ માટે. પણ આપણે કરવું જ નથી, આપણે એ માર્ગે ચાલવું જ નથી. તો પછી તો આવી અનેક કથાઓ, અનેક જન્મો શું આપણને કામમાં આવશે? બધું મિથ્યા જ હશે. એટલા માટે મહાપુરુષો કહે છે કે આ સંસારમાં ભગવાને મને તમને જે અવસર આપ્યો, વર્તમાન સમય આપ્યો, આ સમય બહુ કિંમતી છે અને સાચવી લઈએ સાહેબ, સાચવી લઈએ. બની શકે તેટલું ભજન કરી લઈએ, બની શકે તેટલા ભગવાનના નામ લઈ લઈએ, બની શકે એટલા તીર્થયાત્રા, જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી તીર્થયાત્રા, અને પછી ભગવત સ્મરણ, શ્રવણ, ભગવાનનું કીર્તન, આ ભગવાનના ધામ, ભગવાનની લીલા, ભગવાનનું દર્શન, આ બધું પરમાત્માને બહુ પ્રિય છે, પ્રિય છે. આ જીવ તીર્થયાત્રા કરે તો ભગવાન કહે એ જીવ મને બહુ પ્રિય બને છે. જો આ ગંગાજીમાં આપણે કેટલા બધા સ્નાન કરીએ છીએ. આપણે તો આટલા જ છીએ, સવારથી સાંજ સુધીમાં લાખો માણસો સ્નાન કરતા હશે. એમાંય તહેવારો હોય, મહાકુંભ હોય ત્યારે તો કરોડો માણસો સ્નાન કરે ગંગાજીમાં. દરરોજને માટે કરોડો માણસો સ્નાન કરે. ગંગાજીને કોઈ પૂછ્યું કે હે માં, તમે આ જગતના દરેક જીવ તમારામાં સ્નાન કરે અને એમ કહેવત છે કે તમારામાં સ્નાન કરે ને માં તો આ જીવ પાપમાંથી મુક્ત થઈ જાય છે. હે માં, તમે આટલા બધા દયાળુ છો કે આ જગતનો પાપીમાં પાપી જીવ તમારામાં સ્નાન કરવા આવે, તમે એને પાપમાંથી મુક્ત કરો છો. એ પાપ તમે લઈ લ્યો છો, પછી એ પાપ તમે કોને આપો છો? માં ગંગાને પૂછ્યું ત્યારે મહાપુરુષ એમ કહે છે, માં ગંગા એમ કહે છે કે જ્યારે આ ગંગાજીની અંદર હજારો ભાવિકો સ્નાન કરવા આવે ને ત્યારે પાપ બધું મને આપે, પણ આ સંસારમાં કોઈ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયેલો જીવ
બ્રહ્મબોધ થઈ ગયેલો જીવ, જેને આ જગતનું જ્ઞાન થઈ ગયું છે, જે જીવતે જીવતા મોક્ષની પ્રાપ્તિએ વયો ગયો છે, જીવતે જીવતા ભગવાનને ઓળખી ગયો છે, એવો જીવ એકમાત્ર મારામાં સ્નાન કરે ને તો હું પવિત્ર બની જાઉં છું. મા ગંગા કે હું પવિત્ર બની જાઉં છું. તમે જુઓ તો ખરા સાહેબ, એકમાત્ર એવા જીવની ગંગા રાહ જોવે છે કે આવો કોઈ જીવ મારામાં સ્નાન કરવા આવે. આપણે બધા દર્શન કરવા માટે જઈએ છીએ. જુઓ, આપણે ભગવાનના દર્શન કરવા માટે આપણે સૌ જઈએ છીએ સાહેબ, પણ આપણે બધા દર્શન કરવા જઈએ છીએ. અહીંયા ભાગવત સાંભળ્યા પછી મહાપુરુષો એમ કહે, જ્યારે ભગવાનને એવી ઈચ્છા થાય કે મારે દર્શન કરવું છે, એવા સમયે આપણા કથાની અંદર માણન કુંડલાથી બ્રહ્મર્ષિ બચ્ચુદાદાના દીકરા ભરતદા પધાર્યા છે. એને હું હાર્દિક સ્વાગત તાલીઓથી વધાવીએ. વ્યાસપીઠેથી ભાઈ વંદન. ખૂબ ખૂબ અમે બહુ આજે રાજીપો વ્યક્ત કરીએ છીએ. આવો, પધારો. આજે ખૂબ દિવ્ય ને ભવ્ય કે અમુક જે વાત હોય ને સાહેબ, એવો અવસર હોય, એવો યોગ હોય કે એના માટે શબ્દો નથી હોતા, શબ્દ નથી હોતા. આજે જે યોગ બન્યો છે આ કથાની અંદર, એ આ યોગ માટેના શબ્દો નથી. શું કામે ખબર છે? જેનું સાનિધ્ય આજે આપણી વચ્ચે છે, એ સાનિધ્યને જે ઓળખે છે એને તો કંઈ કહેવાની જરૂર જ નથી કે આ કોણ છે એમ. અમારા મુખ્ય યજમાન મનીષભાઈ અને એમના ગુરુદેવ બ્રહ્મર્ષિ બચુદાદા, માણન કુંડલા આશ્રમ, ઘણા બધા જીવો ત્યાં દર્શન કરી આવ્યા છે. મણિધર દાદાના સાનિધ્યની અંદર મા ગાયત્રી શક્તિપીઠ અને એમના દીકરા પૂજ્ય ભરતભાઈ એ આજે આપણી વચ્ચે પધાર્યા છે. આપણા બહુ અહોભાગ્ય સાહેબ. વિચાર કરો, આપણે હમણાં જ કથા કરતા હતા. કેવી કથા કહેતા હતા કે આપણે સૌ ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ સાહેબ, પણ ક્યારેક ભગવાન કૃપા કરે અને આપણી પાસે ભગવાન આવે. આજે આપણી કથામાં એ થયું છે. આપણે સૌ આશ્રમ જઈએ છીએ, આજ આશ્રમનું સાનિધ્ય આપણને અહીંયા હરિદ્વારમાં પ્રાપ્ત થયું. આ ભાઈ આવ્યા ને, ભરતદા આવ્યા ને, તો એમ કહેવાનું મન થાય કે આમ જો તમે જે જગ્યા ઉપર તમારી શ્રદ્ધા હોય, જે જગ્યા ઉપર તમારો વિશ્વાસ હોય, તમે જોજો, જે તમને માતાજી ઉપર વિશ્વાસ હોય, તમને જે તમારા ઈષ્ટ ઉપર વિશ્વાસ હોય, દરેકની વાત આપણે જોઈએ. આપણે શું કરીએ? સારું કામ કરવા માટે નીકળીએ ને એટલે આપણે આપણા ઈષ્ટને, આપણા માતાજીને, આપણા બધા દેવતાઓને જેને આપણે માનતા હોય ને એને વંદન કરી અને આપણે એમ કહીએ કે તમે આગળ થાજો ભગવાન, અમે સારું કામ કરવા માટે જઈએ છીએ. આપણે આગળ કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આગળ થયા કે નહીં. આગળ કરી દઈએ, આપણો ભાવ છે. પ્રત્યક્ષ આપણને દર્શન આપ્યું નથી કે ભાઈ હું આગળ છું એમ, કારણ કે આપણે એવી દ્રષ્ટિ નથી. પરંતુ જ્યારે આવા યોગ બનતા હોય, રોકડિયા હનુમાનથી જ્યારે ઉદયાનંદ બાપુ અહીંયા હરિદ્વારમાં આવે કે પછી મણિધર દાદાએથી અહીંયા ભરતભાઈ આવે, ત્યારે આપણને એમ થાય કે આપણે આગળ ભગવાન આવ્યા એમ, ભગવાન આવી ગયા આપણી આગળ એમ. હનુમાનજી મહારાજ આવી ગયા કથાની અંદર, કારણ કે એનું સાનિધ્ય જુઓ. જેમ સ્વામીજી રોકડિયા મહારાજ હનુમાનજી મહારાજને ત્યાં સેવા આપે છે, એવી 3 પેઢી ત્યાં સ્વામીજી બચ્ચુદાદાની 3 પેઢી, ભરતભાઈ અને આશીષભાઈ, આ 2 પેઢી તો અહીંયા હાજર છે. પણ એની એ પરંપરા, અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ, અમારું તો દાદા ગુરુનું સ્થાન છે, અમારા ગુરુએ ત્યાં અભ્યાસ કર્યો છે. આજે એક અદ્ભુત યોગ, અમારા જીવનનો અવસર કે અહીંયા અમને વ્યાસપીઠે અને આશીર્વાદ આપવા માટે આવ્યા. નારાયણ સ્વામી બાપુ સાંભળ્યું? કોને નામ ન સાંભળ્યું? નારાયણ સ્વામી. કાલે જ અમે આશીષભાઈની સાથે બેઠા હતા અને સત્સંગ કરતા હતા, ત્યારે નારાયણ સ્વામીની યાદી કરાવી કે બાપુ નારાયણ સ્વામીને ડૉક્ટરે એમ કીધું કે હવે તમને કેન્સરનો રોગ આવ્યો છે, હવે તમે ગાઈ નહીં શકો. અને ત્યારે નારાયણ સ્વામી છે બાપુ, એ બચ્ચુદાદાને માને, એના સિવાય કોઈને માને નહીં. એ તરત જ માનન આશ્રમ બચ્ચુદાદાના સાનિધ્યની અંદર, અને દાદાએ એની દવા કરી. થોડોક સમય થયો, સારું ન થયું, એટલે પાછા નારાયણ સ્વામી આવ્યા. થોડાક મનના સ્ટ્રોંગ હતા એટલે તરત આવ્યા, અદા કાંઈ ફેર નથી પડ્યો. એ કે તમે પરેજી નથી પાડી એટલે તમને ફેર નથી પડ્યો. હવે તમારે આશ્રમમાં મારી સામે આ દવા કરવાની છે. 21 દિવસ સુધી નારાયણ સ્વામીને, આશીષભાઈ કાલ વાત કરતા હતા, 21 દિવસ સુધી નારાયણ સ્વામીને એની સાથે રાખ્યા દાદાએ, અને જે આયુર્વેદિક દવા પોતે જાણતા હતા એ બધી દવા કરાવી. અને
પછી એ રિપોર્ટ કરાવવાનું કીધું દાદાએ. હવે તમને જે ડૉક્ટરે કેન્સરનું કીધું છે ત્યાં તમે રિપોર્ટ કરાવી આવો. એ ડૉક્ટરની પાસે રિપોર્ટ કરવા માટે ગયા. પણ આપણે તો બુદ્ધિ તો વાપરી જ ને, આપણે શ્રદ્ધા તો હોય જ આપણને, પણ ક્યારેક આપણી બુદ્ધિ નડે આપણને. નારાયણ સ્વામી એ રિપોર્ટ કરવા માટે ગયા એટલે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ નીલ રિપોર્ટ, કેન્સર મટી ગયો. બને નહીં કોઈ દિવસ, પણ કેમ મટ્યું એ ખબર નથી. પણ જોજો હજી આગળ વાત છે, હજી તમે જો, હજી વાત પૂરી નથી થઈ. એ કે કેન્સર મટી ગયું, પણ ડૉક્ટર દરજાનો માણસ એ શ્રદ્ધામાં તો બહુ માને નહીં. એની પાસે તો ભણતર હોય, એ વિજ્ઞાનને માને. ભાઈ એક ચમત્કાર થઈ ગયો કે તમારું કેન્સર મટી ગયું, કેમ મટી ગયું ખબર નથી. પણ જોજો, સાવધાની રાખજો, ભજન નો ગાતા હો. હવે પછી તમે ભજન નહીં ગાઈ શકો, નકર આનું આ દરદ પાછું આવશે. એટલે તરત જ પાછા બાપુ નારાયણ સ્વામી એ પાછા અદા પાસે આવ્યા. અદા રિપોર્ટ તો નીલ આવી ગયો, કેન્સર નથી, પણ ડૉક્ટરે મને ભજન ગાવાની ના પાડી છે. અદા કે ક્યારે ગાવા તારે ભજન, તારે ગાવા જ ક્યારે? એ કે દાદા હવે હું ગાઈ ન શકું, ડૉક્ટરે મને બીવડાવ્યો છે. નારાયણ સ્વામીને કે તમારે જ્યારે ભજન ગાવું હોય ત્યારે ગાજો, તમારે જ્યારે પહેલો પ્રોગ્રામ કરશો ને તમારો, ત્યારે હું હાજર રહીશ અને મારી સામે તમે ભજન ગાજો. પછી તો હજારો ભજન એ નારાયણ સ્વામીએ ગાયા સાહેબ, દાદાના આશીર્વાદથી. આ તો એક જ દ્રષ્ટાંત, કારણ કે નારાયણ સ્વામીને આપણે ઓળખીએ છીએ એટલા માટે એનું દ્રષ્ટાંત. આવા હજારો રોગી એ નિરોગી થયા, અને હજારો દંપતીઓ જેને ડૉક્ટરે ના પાડી હતી કે તમારા જીવનમાં ક્યારેય સંતાન નહીં થાય, એવા હજારો દંપતીઓને સંતાન બ્રહ્મર્ષિ બચુ દાદા અને મણિધાર દાદાની કૃપાથી પ્રાપ્ત થયા સાહેબ આ સંસારમાં. આ એ જગ્યા, અને એ જગ્યા એના મહંત અત્યારે જે વર્તમાન સમયની અંદર ભરતભાઈ છે અને એ પોતે પધાર્યા છે, ત્યારે આનાથી, અને અમારા દાદા ગુરુ અને મનીષભાઈના ગુરુદેવ એનું સાનિધ્ય જ્યારે એમને મળ્યું છે, ત્યારે આનાથી વિશેષ યોગ, આનાથી મોટો યોગ આ જગતમાં કોઈ ન હોય સાહેબ. આ એક કૃપા થઈ ગઈ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમારો અધિકાર, જ્યારે તમારી ભાવના, જ્યારે તમારો પ્રેમ પ્રગટ થાય ને, ત્યારે ભગવાન સામેથી દર્શન દેવા આવે છે, ભગવાન સામેથી આવે છે. આવી કૃપા, અને મારી ઉપર તો બાપુ વિશેષ કૃપા, મારી ઉપર તો વિશેષ કૃપા. તમને એક એ પણ કહી દઉં કે મારા તો દાદા ગુરુનું સાનિધ્ય છે, મારા ગુરુજી ત્યાં અભ્યાસ કર્યો છે. ત્યાં તો કેટલા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા, પણ માંડણ આશ્રમ પોતાનું કંઈ કામ હોય ત્યારે એ કામના આચાર્ય પદે એ સૌ પ્રથમ પહેલા મને એ નિમિત્ત બનાવે છે. આ મારા બહુ અહોભાગ્ય છે કે દાદાના સાનિધ્યમાં હમણાં 3 ભાગવત સપ્તાહ પૂરી થઈ, એક આશ્રમમાં સપ્તાહ પૂરી થઈ, ભાગવત સપ્તાહ અમે નિમિત્ત બન્યા ભાગવત માટે, અને 2 એમના ઘરે જ્યાં રહે છે રાજકોટ, ત્યાં 3 ભાગવત પારાયણ અમે નિમિત્ત બન્યા, અને દાદાએ એનું સાનિધ્ય આપ્યું. નાના મોટા યજ્ઞો, ધર્મ કાર્યો કોઈ મહિનો ખાલી નહીં હોય સાહેબ, અવિરત ચાલુ હોય, અને એમાં અમે નિમિત્ત બનીએ છીએ. આ અમારા માટે બહુ અહોભાગ્યની વાત છે. અમારા વડવાઓ, અમારા પિતૃઓ, આવા સંતો, મા ગંગા, એના કંઈક આશીર્વાદ છે કે આવી વસ્તુઓ અમને પ્રાપ્ત થાય છે, કે જ્યાં જે પહોંચવું હોય ને તો વિચાર કરવો પડે કંઈ કેમ પહોંચાય, છતાં પણ ભગવાનની કૃપા આવી છે. તો આવો એક હૃદયનું ભાવ, અને જ્યારે મને સમાચાર મળ્યા કે ભાઈ આવવાના છે, ત્યારથી અનેરો આનંદ હતો. કારણ કે એવું વ્યક્તિત્વ, સતત અને સતત અનુષ્ઠાનો, ભક્તિ માર્ગ, ગૌ સેવા, બ્રાહ્મણોના દીકરાઓની સેવા, ભણાવવા, ગણાવવા, ખવડાવવું. સાહેબ માથે ઊભા રહી, તમે વિચાર તો કરો કેટલા દેશ પ્રદેશમાં કર્મકાંડ કરે છે બ્રાહ્મણો. તમે જાઓ પ્રદેશમાં, મુંબઈમાં જાઓ, કેટલા ઘરે બચુઓદાના ફોટા લાગેલા છે. આપણે પૂછીએ કે આ દાદા તો કે હું અહીંયા ભણતો હતો, નહીતર શું કહે, કાં કે હું ભણતો હતો, કાં કે મને રોગ મટાડ્યો, કાં કે મને દીકરો આપ્યો. આ મારા ગુરુજી છે. તમે વિચાર તો કરો સાહેબ, પોતાનું જીવન સેવામાં અર્પિત કરી દીધું આખું. અને એની પરંપરા, એ પરંપરા આજે પણ ચાલે જ છે. બચુ દાદા એ શરીરથી નથી, પણ એ પરમ તત્વ આપણી વચ્ચે જ હાજર છે, આશ્રમમાં અત્યારે હાજર જ છે, અને આપણે બધા નિમિત્ત બની અને જોઈ શકીએ છીએ. એની એ પરંપરા, ગાયોની સેવા ચાલે છે, નિત્ય યજ્ઞ ચાલે છે, આવા બધા સદકર્મ આશ્રમો ચાલે છે, ધર્મ કાર્ય ચાલે છે. તો આપણે જે વાત કરતા હતા એ ભાગવતની, કે ભગવાનની જ્યારે કૃપા થાય, ભગવાન કેટલી કૃપા કરે. કોઈ સંત મોકલે આપણા જીવનમાં, કોઈ ગ્રંથ મોકલે, કોઈ ઈષ્ટ મોકલે, કોઈને કોઈ રીતે આ જીવને સાવધાન કરવા માટે મોકલે કે હે જીવ સાવધાન થઈ અને ભગવાનને ભજી લે, ઉદ્ધાર થઈ જશે. સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદ ના દેવો. સંતોનો સ્વભાવ છે એવો,
જનેતાની ગોદ ના દેવો માત સુવડાવે સંત જગાડે ને મેળવી દે ભગવાન માત સુવડાવે સંત જગાડે ને મેળવી દે ભગવાન માત સુવડાવે ને સંત જગાડે ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો આવી જ નેતાની ગોદ ના બોલીએ મણિધર હનુમાનજી મહારાજ કી જય. રોકડિયા હનુમાનજી મહારાજ વડલીવાળા હનુમાનજી મહારાજની જય. એવા ભાગવતજીની અંદર બધા સંતોનું વર્ણન, ગ્રંથની અંદર સંતોનું, મહાપુરુષનું વર્ણન બતાવ્યું છે. જુઓ, ત્રીજા સ્કંદની અંદર કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. તો કપિલ ભગવાનનો જન્મ થયો. એ કપિલ ભગવાને માતા દેવહૂતિને જ્ઞાન આપવા માટે, જુઓ, ભગવાનના અવતારો બતાવ્યા છે. આપણે હમણાં સાંભળ્યું ને કે ભગવાન અવતાર લે છે, ભગવાન ગ્રંથ આપે છે, ભગવાન સંત આપે છે. આ બધી વ્યવસ્થા શું કામે કરી? ભગવાનના અવતારોની, ગ્રંથોની, આવા સંતોની આ વ્યવસ્થા શું કામે કરી? આ સંતોના હૃદયમાં એવું શું કામે જાગૃત થયું કે મારે સેવા કરવી છે? કારણ કે ભગવાને પ્રેરણા કરી કે તમને એટલા માટે જ મોકલા છે કે આ જગતનું કલ્યાણ થાય. અને પછી જગતના કલ્યાણ માટે સંતો નીકળ્યા. તો સાહેબ, આપણે તો શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? જુઓ, આપણે બધા ટ્રેનમાં આવ્યા ને, ટ્રેનમાં જુઓ, સારી રીતે સમજો, ભગવાન પાસે પહોંચવા માટે આપણે શું કરવાનું છે અને સંતો શું કામ કરે છે? તમે વિચાર તો કરો, આટલું સહેલી રીતે ભગવાન સુધી પહોંચવાનું છે. આપણે બધા ટ્રેનમાં આવ્યા, તમે ટ્રેનમાં ડબ્બામાં બેઠા હતા, તમે ચાલતા હતા કે ટ્રેન ચાલતી હતી? ટ્રેન ચાલતી હતી. તમે તો સૂતા હતા. રાત પડી એટલે સૂઈ ગયા. ભોજનનો સમય જ્યારે ભોજન કરી લીધું અને તમે ક્યારે હરિદ્વાર પહોંચી ગયા એ ખબર ન પડી. પણ કામ કોણ કરતું હતું? કે ટ્રેનનું જે એન્જિન હતું ને, ડબ્બાનું એન્જિન, એ કામ કરતું હતું. તમે તો શાંતિથી બેઠા હતા, જમવા સમયે જમતા હતા, સુવા ટાઈમ. પણ એન્જિન છે ને, એ એક ક્ષણ પણ વિરામ નથી લીધો એને તમને અહીંયા સુધી પહોંચાડવામાં. એમ આ સંસારમાં સંતો છે ને સાહેબ, એ એન્જિન જેવું કામ કરે છે. રાતને દી જાગે છે, મને તમને સમયે સમયે ખવડાવે, સમયે સમયે સુવડાવે અને ક્યારે ભગવાન સુધી પહોંચાડી દે ને એ ખબર પડવા દેતા નથી. આપણે સમય જમી લેવાનું. સંતોને પૂછો, સમય જમવા નથી મળતું. સમયે સૂઈ જવાનું. આશ્રમની અંદર સ્વામીજી આશ્રમમાં, જે મણિધર આશ્રમ છે ને, 2 વાગ્યાનો કાર્યક્રમ છે જાગવાનો. દરેક જીવ ત્યાં જેટલા સેવા કરે છે 2 વાગે ફરજિયાત જાગવું પડે. ત્યારે માણસા જે બધા ક્રમ છે એના એ પૂરા થાય છે સાહેબ. સંત સુવે નહીં, સંત નો સુવે, પણ તમને સમય જમવા આપી દે. સંત સુવે નહીં, આ જગતને સુવડાવે. ભગવાન સુવે નહીં, આ જગતને. ભગવાન અને સંત આ એક જ છે, આમાં કોઈ ભેદ નથી. સંત કહો, ગુરુ કહો, કોઈ વિદ્વાન જ્ઞાની માણસ કહો, જેને કહો એ પરમાત્માનું પ્રતીક છે. એ પોતે સૂતા નથી, આપણને સુવડાવે છે. પોતે જમતા નથી, આપણને જમાડે છે. અને આપણને સંસારમાં રહેતા રહેતા, આરામ કરતા કરતા, આ સુખ ભોગવતા ભોગવતા માત્ર આપણે સંતના શરણે હોય ને, ખાલી ટ્રેનના ડબ્બામાં બેસી જાય ને આપણે તોય હરિદ્વાર પહોંચી જાય. એમ માત્ર હું ને તમે આ સંતોના શરણે રહીને સાહેબ તોય ભગવાન સુધી પહોંચી જાય. આપણે કાંઈ નથી કરવાનું, બસ એટલું જ કરવાનું છે. આનું શરણ ક્યારેય મૂકવાનું નથી. જે સંત મળ્યા ને એનું શરણ લઈ લ્યો, એનું શરણ લઈ લ્યો, એ છોડવાનું નથી. આપણું મન એનામાં અર્પણ કરી દો, આપણું તન એનામાં અર્પણ કરી દો. એટલા માટે કપિલ ભગવાન કહે છે કે હે માં, ત્રીજા સ્કંદની અંદર માતા દેવહૂતિને જુઓ, એક દીકરો માને જ્ઞાન આપે છે. ભગવાન, કપિલ ભગવાન છે, ભગવાનનો અવતાર. પણ સંતોએ એમ કીધું કે દીકરો માને જ્ઞાન આપે, દીકરો બાપને જ્ઞાન આપે. એવી વાતો ભાગવતમાં બતાવી. કપિલ ભગવાને માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું. કેવું જ્ઞાન આપ્યું? તો કે આસક્તિ છોડવાનું. માતાને શું હતું? આસક્તિ હતી. પુત્ર પ્રત્યે મોહ હતો. આ સંસારમાં કઈ એવી માં હોય જેને પુત્ર પ્રત્યે મોહ ન હોય સાહેબ? જુઓ તો ખરા સાહેબ, પેલા સંતાન ન હોય ને તો આપણને એમ થાય કે સંતાન નથી, અને સંતાન આવે, આપણે ત્યાં દીકરો જન્મે તો એની માં પોતાનું જીવન અર્પણ કરી દે એના દીકરાને મોટો કરવા માટે. પોતાના બધા શોખ એ પૂરા કરી દે. શું કામે? હવે મારે ત્યાં દીકરો જન્મ્યો છે, હવે મારું જીવન ન રહ્યું, મારું જીવન એ મારા દીકરા માટે. એ એક સ્ત્રી, તમે જુઓ, એના 3 જન્મ બતાવ્યા શાસ્ત્રની અંદર. એક દીકરીના 3 જન્મ છે.
પુરુષનો એક જ જન્મ થાય છે, અને બીજો જન્મ જો એ આધ્યાત્મિક માર્ગમાં જાય પુરુષ કોઈ, તો એને ગુરુ મળે અને દીક્ષા મળે તો પુરુષનો બીજો જન્મ થાય. પણ સ્ત્રીના તો 3 જન્મ છે, 3 જન્મ. પહેલો જન્મ સ્ત્રીનો તો કે માના ઉદરેથી જ્યારે દીકરી જન્મે ત્યારે એનો પહેલો જન્મ થાય. બીજો જન્મ જ્યારે દીકરી સાસરે જાય અને નવો પરિવાર મળે ત્યારે એનો બીજો જન્મ સંતો કહે છે. અને સાહેબ ત્રીજો જન્મ જે દીકરી સાસરે ગઈ ને એ જ્યારે માં બને, એ જ્યારે દીકરાને જન્મ આપે, જાણીએ છીએ સાહેબ એનો નવો જન્મ. કારણ કે એ સમય એવો હોય કે એ બચી પણ શકે અને ન પણ બચી શકે. એટલી પીડા, એટલું દુઃખ એના વચ્ચેથી એ દીકરાને જન્મ આપે. પણ કેટલું દુઃખ હોય, 9 મહિના સુધી કષ્ટ ભોગવ્યું હોય, પણ જ્યારે એ માં દીકરાને જન્મ આપે અને એનું નાનું એવું બાળક એ રડવાનો અવાજ કરે અને એના દીકરો હોય કે દીકરી હોય એના રડવાનો અવાજ એ માના કાન ઉપર જાય ને એટલે બધું દુઃખ ભૂલાઈ જાય. જુઓ તો ખરા કેવી વ્યવસ્થા કરે ભગવાન, બધું દુઃખ ભૂલાઈ જાય માને. આટલો હરખ, આટલો આનંદ. મારે ત્યાં દીકરાનો જન્મ, હું માં બની ગઈ પણ એનો નવો જન્મ છે. એક સ્ત્રીના 3 જન્મ. એ માં દેવહૂતિ, એને આસક્તિ થઈ છે. કપિલ ભગવાન મારો દીકરો છે, કપિલ તું મારો દીકરો છે, આ ભગવાન છે. ભગવાન સમજાવે છે કે હે માં, જો તને આસક્તિ રહી જશે ને મારા પ્રત્યે તો તારે પણ અવારનવાર હજી આનું આ દુઃખ ભોગવવા આવવું પડશે, આનું આ દુઃખ ભોગવવા આવવું પડશે. એટલા માટે માં તું આ પુત્રનો મોહ છે ને એમાંથી મુક્ત થઈ જા. માં કહે હે ભગવાન, એ પુત્રના મોહમાંથી આ જગતમાં કોઈ મુક્ત ન થઈ શકે, હું કેમ થઈ શકું? અને ત્યારે કપિલ ભગવાન જ્ઞાન આપે, ઉપદેશ આપે કે હે માં, જે જ આ સંસારની અંદર જે જીવ, સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે, આસક્તિમાંથી મુક્ત થવું હોય, મોહમાંથી મુક્ત થવું હોય તો એવા તત્વને પકડી લ્યો, એવા મહાપુરુષને પકડી લ્યો કે જે આસક્તિ રહિત છે, જે મોહ રહિત છે, એ તમને આસક્તિ રહિત કરી દેશે. ત્યારે કપિલ ભગવાને પ્રશ્ન પૂછ્યો દેવહૂતિએ, ભગવાન આવા મહાપુરુષ કોણ કે જે આસક્તિ ન હોય, જેનામાં મોહ ન હોય? આવા કોઈ મહાપુરુષ મળે? તો કે હા, આ સંસારમાં એવા મહાપુરુષ મળે જેનામાં આટલા ગુણ હોય ને સમજવાનું કે આ આસક્તિ રહિત છે, આમાં આસક્તિ નથી. જો વીજળીનો કરંટ હોય, શોર્ટ હોય, વીજળીનો કરંટ, એને આપણને શોર્ટ લાગ્યો હોય, આપણે એમાં ચોંટ્યા હોય, પછી એનો નિયમ છે કે આપણને કોઈ અડે ને તો એને એ શોર્ટ લાગે, એને કરંટ લાગે, કારણ કે આપણે કરંટ આવ્યો છે આપણને. પછી આપણને જે અડે ને એને કરંટ આવે, એને અડે તો પછી એ કરંટ જેટલા અડે ને બધાને કરંટ આવે. એમ જે ભગવાન સુધી પહોંચી ગયા છે જીવ, એ જીવને તમે સ્પર્શો ને, તમે એના શરણમાં રહ્યો ને એટલે તમે ભગવાન સુધી પહોંચી જાઓ. પણ આવા સાધુ, એના ગુણ, ભાગવતજીનો 3જો સ્કંદ અને 3જા સ્કંદની અંદર કપિલ ભગવાન બોલ્યા છે કેટલા પ્રકારના ગુણ? તો કે પેલો તિતિક્ષવ, કારુણિકા, સુરદઃ, સર્વદેહિનામ, અજાત શત્રવઃ, શાંતઃ. આટલા ગુણ છે સાધુના, આટલા ગુણ છે સંતના. અને એવા મહાપુરુષ જો આપણને મળી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય, આપણે કોઈ મહેનત ન કરવી પડે. એમાં પહેલો ગુણ બતાવ્યો તિતિક્ષવ. તિતિક્ષવ એટલે સહનશીલતા. મારા ને તમારા જીવનમાં કોઈ એવા સંત મળે કે જેને પોતે સહન કર્યું હોય અને બીજાને સુખ આપ્યું હોય, પોતે સહન કરે અને બીજાને સુખ આપે, એને સંત કહેવાય છે. આપણે શું કરીએ? આપણે સુખી થવા માટે બીજાને દુઃખ આપીએ, આ આપણો સ્વભાવ છે. અને સંતનો સ્વભાવ છે પોતે દુઃખી થાય અને બીજાને સુખી કરે, બીજાના રોગ મટાડે અને પોતે રોગ લઈ લઈએ, બીજાનું દુઃખ મટાડે, પોતે દુઃખ લઈ લઈએ. આ સહનશીલતા જેનામાં છે એટલે તિતિક્ષવ, પહેલો ગુણ સહનશીલતાનો. કપિલ ભગવાન બોલ્યા છે ભાગવતમાં. કારુણિકા, જીવ માત્ર ઉપર દયા આવે. કારુણિકા એટલે દયા, જીવ માત્ર ઉપર. એમ નહીં કે ભાઈ મનુષ્ય દુઃખી છે તો હું એનું દુઃખ લઈ લઉં, એમ નહીં. અહીંથી બહાર નીકળે ને સંત અને કોઈ ગાય, કોઈ કૂતરું, કોઈ પક્ષી એ બીમાર હોય, એની નજરે પડે, એ દુઃખી થતું હોય, એની સેવા થાય, એની ચાકરી થાય, એની યોગ્ય વ્યવસ્થા જે કાંઈ હોય તે વ્યવસ્થા, જે કાંઈ હોય તે, પણ એ વ્યવસ્થા થાય, એ કર્મ શરૂ થઈ જાય એ જીવને જોઈને. નાનામાં નાનો જીવ, એની ઉપર દયા આવે, દરેક જીવ ઉપર દયા આવે. એ સાચા મહાપુરુષ છે આ સંસારના. સહનશીલ છે, જગતનું દુઃખ પોતે લઈ લે છે, સુખ આપે છે બીજાને. દયાવાન છે, જીવ માત્ર ઉપર દયા. તિતિક્ષવ, કારુણિકા, સુરદઃ, જીવ માત્રમાં ભગવાન દેખે છે, જીવ માત્રમાં. એને કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ નથી.
જીવ માત્રમાં ભગવાન. જુઓ અત્યારે તો સમય છે, ધનવાન માણસ આવે તો એને વધારે વ્યવસ્થા, ગરીબ માણસ આવે તો એની એટલી ઓછી. એમ નહીં, સંતનો સ્વભાવ કેવો? ધનવાન સરખા અને ગરીબ સરખા. જીવ માત્રની અંદર એક જ દ્રષ્ટિ, જે સાચા સંત છે સાહેબ. અને સંતની વ્યાખ્યા કપિલ ભગવાન કહે, હે માં, આવા જીવને ગોતી લે, આવા સંતને ગોતી લે, જે સહનશીલ હોય, જીવ માત્ર ઉપર દયા રાખતા હોય, જીવ માત્રમાં ભગવાન દેખતા હોય. આવા જીવ કોઈ મળી જાય તો એ સંત છે. અને આગળનો ગુણ કીધો, અજાત શત્રવહ. સંતનો મુખ્યમાં મુખ્ય ગુણ કયો? તો કે એનો કોઈ શત્રુ ન હોય, એનો કોઈ વેરી ન હોય, એનો કોઈ દુશ્મન ન હોય. આખું જગત ભલે એમ કહે કે બાપુ મારા દુશ્મન છે, આખું જગત ભલે કહે, પણ બાપુ એમ ન કહે કે મારો કોઈ વેરી છે, મારો કોઈ દુશ્મન છે. મારા માટે તો જે મારા શરણે આવે એ મારા ભક્ત છે. ભગવાનના ભક્ત એ મારા ભક્ત. મારા અને તમારા જીવનની અંદર આવા કોઈ જીવ મળી જાય કે જેનું કોઈ શત્રુ નથી, જેનું કોઈ વેરી નથી, જેનું કોઈ દુશ્મન નથી. જગત ભલે માને, મને ભલે વેરી માને, પણ મારા મનથી હું કોઈને વેરી નથી માનતો, મારા મનથી હું કોઈને વેરી નથી માનતો. આ સંતનું લક્ષણ છે, અજાત શત્રવહ. અને છેલ્લું લક્ષણ કપિલ ભગવાન મહાદેવ તેને કહે છે, શાંત. એટલા શાંત હોય સંત મહાપુરુષ, એટલા શાંત હોય સાહેબ, તમારે ત્યાં જાવ ને એની પાસે તો કંઈક બોલવું હોય ને તો વિચાર કરો કે મારે અહીંયા શું બોલવું. એટલી શાંતિ હોય એની પાસે જાવ એટલે. એ પણ શાંત હોય અને એના સાનિધ્યમાં તમે જાઓ તો તમને પણ શાંતિની પ્રાપ્તિ થઈ જાય. આવી શાંતિ એક સંતની અંદર હોય સાહેબ. આટલા ગુણ કપિલ ભગવાન કહે, હે માં, જે જીવની અંદર છે એ મહાપુરુષ છે, એ સંત છે, એ ગુરુજી છે, એના સાનિધ્યમાં જવાથી હે માં, તમે આસક્તિમાંથી મુક્ત થઈ જાશો, સંસારમાંથી મુક્ત થઈ જાશો, સુખ દુઃખમાંથી મુક્ત થઈ જાશો અને સરળ રીતે અને સહજ રીતે પરમાત્માના પરમ પદની પ્રાપ્તિ તમે કરી લેશો. આ વ્યવસ્થા ભાગવતમાં કપિલ ભગવાને માં દેવહૂતિને બતાવી છે. કાંઈ વ્યવસ્થા નથી, કાંઈ મહેનત નથી. આવા મહાપુરુષને ગોતી લ્યો. અને એક વખત એવા મહાપુરુષ મળી ગયા પછી એને પ્રાર્થના કરો કે હે ભગવાન, હવે ક્યારેય પણ હું આ મહાપુરુષથી હું દૂર ન જાઉં, ક્યારેય દૂર ન જાઉં. આ સંસારમાં આપણને પરમાત્મા જે યોગથી, જે હજારો વર્ષો સમાધિ લગાવો, એ સમાધિથી ભગવાન મળે કે ન મળે, યોગ દ્વારા, અનુષ્ઠાનો દ્વારા ભગવાન મળે કે ન મળે, સાહેબ, સદગુરુની માત્ર દ્રષ્ટિ પડી જાય, સંતની દ્રષ્ટિ પડી જાય તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભગવાનની પ્રાપ્તિ. કર્મકાંડ પછી કાંઈ કામ નહીં કરે. કર્મકાંડ ક્યાં સુધી કામ કરે છે? જ્યાં સુધી સંતની મુલાકાત નથી થઈ, સાચા સંતનો પરિચય નથી થયો, સદગુરુ મળી ગયા નથી. સદગુરુ એમ કહે, સદગુરુ મળી જાય ને એટલે સદગુરુ શું આપણને શીખવાડે ખબર છે? જો, ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો આમાં છેલ્લો શબ્દ આવ્યો, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બસ છેલ્લો શબ્દ કયો? તો કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કોઈ કર્મકાંડની જરૂર નથી. મોક્ષ ક્યારે મળી જાય? ગુરુની કૃપા થઈ જાય એટલે મોક્ષ મળી જાય. પણ કર્મકાંડ શા માટે કરવું પડે છે? તો કે પહેલાના 3 શબ્દો જુઓ તમે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, આ કર્મકાંડ, આ પૂજા, ધ્યાન કરવું પડશે. તમારા સદગુરુ દેવનું ધ્યાન કરવું પડશે. તમારે ભગવાનને યાદ કરવા પડશે. ગુરુએ આપેલો મંત્ર બોલવો પડશે. આ વ્યવસ્થા કરી મહાપુરુષોએ. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, સદગુરુની પગની પૂજા. પણ સદગુરુદેવ મહાપુરુષો એમ કહે છે, સાચી પૂજા કઈ? સાચી પૂજા કઈ? એના ચરણો ધોઈ નાખ્યા તમે. ગુરુ પૂર્ણિમાના દિવસે પંચામૃત પધરાવી દીધું, પાણી પધરાવી દીધું અને એની પૂજા કરી દીધી, એનું ચરણામૃત લઈ લીધું. એ બહુ સારી વાત છે, કરવું જ જોઈએ. કર્મકાંડ છે, આપણો વિધિ છે શાસ્ત્રનું. એક મર્યાદા છે ગુરુની, કારણ કે આપણાથી ઊંચા સ્થાને છે. ગુરુદેવો ભવ, દેવ સમાન છે એટલે એની પૂજા કરવી જોઈએ. પણ એનાથી વિશેષ પૂજા એ કે તમે ગુરુદેવ જે રસ્તે ચાલે છે, ગુરુદેવ જે માર્ગે ચાલે છે અને ગુરુદેવ જે માર્ગ બતાવે છે એ માર્ગે આપણે ચાલતા થઈ જાય, એ સાચી ગુરુદેવના ચરણની પૂજા છે સાહેબ. એ ચરણની પૂજા છે. એ ચરણની પૂજા કરવાની છે. એ ચરણે ચાલવાનું છે, એ માર્ગે ચાલવાનું છે. આપણા ગુરુદેવ કહી એમ કીધું હોય કે ભાઈ તું સત્યથી જીવન જીવજે, તો પછી આપણે અસત્ય ક્યારેય સ્વીકારી નહીએ. અમારા ગુરુદેવે અમને કીધું છે કે અમારે સત્ય બોલવું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ગુરુદેવે મંત્રો આપ્યા છે. આ મંત્રોને અમે ક્યારેય નહીં ભૂલીએ. પછી ભલે ગુરુદેવ તમારાથી દૂર હોય પણ તમારાથી પ્રસન્ન હોય ગુરુદેવ. કારણ મારાથી નજીક નથી મારો દીકરો, પણ મારું કયું કરે છે, મારું માને છે મારો દીકરો. જ્યાં હોય ત્યાં
ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુ બોલે ને, આજે આ સત્સંગ આપણે ગુરુજી પાસે બેઠા હોય, આજે 5 મિનિટ બેઠા ને 5 મિનિટમાં જે શબ્દ કીધા એમાંનો એક શબ્દ હૃદયમાં વણાઈ જવો જોઈએ. પ્રાણ વયા જાય ને આ શરીરમાંથી, પણ એ શબ્દ નો ભૂલાવવો જોઈએ. આ ગુરુ વાક્ય, આ એની તાકાત. એ વાક્ય કોઈથી ભૂલાય નહીં. આજે અમે ગુરુજી પાસે બેઠા હતા, સત્સંગ થયો, અને આ સત્સંગમાં ગુરુજી આ વાત કરી, ક્યારેય ભૂલાય નહીં. બસ સમજી લેવાનું, ગુરુ કૃપા પ્રાપ્ત થઈ ગઈ અને મોક્ષની પ્રાપ્તિ. કહેવાનો અર્થ એ છે, આપણે અત્યારે શું કરીએ છીએ? પહેલા તો જ્યારે ગુરુને ધારણ કરીએ ને, ત્યારે એવા ગુરુને ધારણ કરીએ છીએ કે જેની પાસે આશ્રમો વધારે હોય, જેની પાસે સંપત્તિ વધારે હોય, જેના શિષ્યો વધારે હોય. પહેલા તો આપણે એવા ગુરુ ધારણ કરીએ. પછી તો કે એ ગુરુને આપણે ખરીદવાની કોશિશ કરીએ, કારણ કે આપણી પાસે ધન છે. આપણે એટલું ધન આપીએ અને એવી આશા રાખીએ કે મેં તો આટલું બધું ધન આપ્યું છે, હવે હું જાવ એટલે મારું સન્માન થવું જોઈએ. આપણે આવી આશા રાખીએ. આ જુઓ આપણા બધા વિચારો. એટલા માટે ગુરુ ફળ નથી આપતા સાહેબ, એટલા માટે સંત ફળ નથી આપતા. સામાન્ય ગુરુ હોય ને, એ મને તમને ફળ આપી જાય, પણ એના માટે અધિકારી બનવું પડે. આપણે અધિકારી નથી, આપણે અહંકારથી જઈએ છીએ ગુરુની પાસે. અમે કહીએ એમ અમારા ગુરુદેવ કરે તો ફળ ક્યારેય નહીં મળે. બાકી સામાન્યમાં સામાન્ય ગુરુ હશે ને, સામાન્યમાં સામાન્ય માણસ હશે, એની ઉપર તમને જો શ્રદ્ધા બેસી ગઈ તો ભગવાન મળી જશે. એક દ્રષ્ટાંત એના માટે, સમજવા માટે, ખાલી સમજવા માટેનું દ્રષ્ટાંતને યાદ ન રાખવાનું હોય, એનો સાર યાદ રાખવાનો હોય. એનો સાર કે ભગવાન કેમ મળી જાય, ગુરુ ઉપર કેવી શ્રદ્ધા હોવી જોઈએ. એક અજ્ઞાની માણસ હતો, અભણ માણસ હતો, જેને કોઈ જ્ઞાન નહોતું કે ગુરુ કોને કહેવા, ગુરુ કેમ બનાવવા, વેદ કોને કહેવો, શાસ્ત્ર કોને કહેવો, મંત્ર કેવો હોય, કાંઈ ખબર નહીં. પણ એવો વિચાર કર્યો કે મારે ગુરુ બનાવવા છે. ગામમાં કથા બેઠી, ભગવાનની સપ્તાહ, ભાગવત 7 દિવસની કથા. એ માણસ દરરોજ કથા સાંભળવા જાય, એટલે દરરોજ કથા સાંભળવા લાગ્યો ને, એટલે એને જ્ઞાન થવા લાગ્યું. પેલા જ્ઞાન નહોતું, પણ કથા સાંભળી એટલે એવું જ્ઞાન થયું કે ગુરુ બનાવવા જોઈએ, કોઈ સારા વ્યક્તિને આપણે ગુરુ બનાવવા જોઈએ. એ અજ્ઞાની માણસ, એટલે તરત જ એને વિચાર્યું કે ભાઈ કોઈ સારા માણસને ગુરુ બનાવવા છે, તો આ જે વક્તા છે એ જ બહુ સારી કથા વાંચે છે, તો લાવ ને એને જ હું ગુરુ બનાવી લઉં. વક્તાની પાસે ગયા, અજ્ઞાની માણસ, અભણ માણસ, ગામડાનો માણસ. હે બાપજી, તમે મને ગુરુ બનાવો. એટલે વક્તાએ એમાં બહુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે એને તો કેટલા બધા શિષ્યો હોય, એ એમ તો તમને ધ્યાન ન આપે. એમ કીધું પછી હું તને ગુરુ મંત્ર આપીશ. પણ આને તો અંદરથી લગ્ની લાગી ગઈ હતી. પહેલી વખત સાંભળ્યું હતું ને કે ગુરુ બનાવવા છે, અંદરથી લગ્ની લાગી જાય ને પછી એને કોઈ પરાસ્ત કરી શકે નહીં. આ બહારની લગ્ની છે ને એ નહીં, અંદરની લગ્ની લાગવી જોઈએ. હૃદય કબૂલ કરી લેવું જોઈએ મારે આ કામ કરવું છે, પછી એમાં તમે સફળ જ થાવ. નિષ્ફળ થાય છે ને એનું કારણ એ છે કે હૃદયથી આપણે લાગ્યા નથી એ કામમાં. એ માણસ હૃદયથી લાગી ગયો મારે ગુરુ બનાવવા છે. બીજે દિવસે કથા પ્રારંભ થઈ, બીજે દિવસે વક્તા પાસે ગયા, મને તમે ગુરુ મંત્ર આપો ને. એટલે વળી પાછા એમ કીધું કે પછી આવજે. વળી પાછું આમ કરતા કરતા 7 દિવસે, 7મા દિવસે કથાની પૂર્ણાહુતિ. આ માણસને ડર કે હવે જો આ વક્તા વયા જશે ગામમાંથી તો મને ગુરુ મંત્ર નહીં મળે, હું ગુરુ વગરનો રહી જઈશ. મારે ગુરુ મંત્ર લઈ ભગવાનને ઓળખવા છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. આવો દ્રઢ સંકલ્પ હૃદયનો. 7મા દિવસે ગયા, વક્તા મને તમે ગુરુ મંત્ર આપો, તમે મને ગુરુ બનાવો. તો કહે હમણાં જ કથા પૂરી થાય, કથા પૂરી થઈ જશે, આ પોથયાત્રા થઈ જશે ને એટલે હું તને ગુરુ મંત્ર આપીશ. મૂળ આ વક્તા છે ને એને ગુરુ બનવા નહોતા, આ શિષ્ય બનાવવો નહોતો, એટલે બધા બાના કાઢતા હતા અને ઓને ગુરુ બનાવવા હતા શિષ્યને, કે મારે ગુરુ બનાવવા છે, તમને જ બનાવવા છે. પણ આ હાથ ધોઈને પાછળ પડી ગયો શિષ્ય, મને ગુરુ દીક્ષા આપો, મને ગુરુ દીક્ષા આપો, મને ગુરુ દીક્ષા આપો. એટલે આ વક્તા છે ને કંટાળી ગયા કે ભાઈ તને મેં કેટલી વખત ના પાડી કે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, જ્યારે સમય મળશે ત્યારે હું તને ગુરુ મંત્ર આપીશ. પણ એટલો બધો પાછળ પડી ગયો કે આ વક્તા ક્રોધિત થઈ ગયા, આ ગુરુ ક્રોધિત થઈ ગયા કે ભાઈ મારે તને મંત્ર નથી આપવો, તોય તું મારી પાછળ પડ્યો છે. ના ગુરુદેવ મને મંત્ર આપો, ના ગુરુદેવ મને મંત્ર આપો. આ બધી રગજગ થતી હતી. એ રગજગ થતી હતી ને એમાં વક્તાના મુખેથી શબ્દ નીકળી ગયો કે જા, હું તને કાંઈ મંત્ર નહીં આપું, તું જા. અપમાન કરી રાખ્યું અને અપમાન કરી અને શિષ્ય નારાજ થઈ ગયો, વયો ગયો. વિચાર કરે છે કે હવે શું કરવું. ગુરુની મૂર્તિ બનાવી, વક્તાની જોજો શ્રદ્ધા. પથ્થરની માટી ભેગી કરી, કારણ કે 7 દિવસ સુધી વક્તાને જોયા હતા કે કેવું એનું રૂપ છે, કેવું એનું આસન છે, કેવું એનું મુખ છે, અને અંદરથી લગ્ની લાગી ગઈ હતી કે મારે ગુરુ બનાવવા છે. માટીની મૂર્તિ બનાવી, પથ્થર માટી બધું ભેગું કર્યું, જેટલું આવડતું હતું
એવી એની મૂર્તિ બનાવી, કંડારી, અને મૂર્તિની સામે બેઠો. એક જ વાત, મંત્ર તો આવડતો નથી, કારણ કે મંત્ર આપ્યો જ નહોતો ગુરુજીએ. માટીની મૂર્તિ, મંત્ર છે નહીં. એક જ વાત ગુજરાતીમાં બોલે છે, હે ગુરુદેવ મંત્ર આપો, હે ગુરુદેવ મંત્ર આપો, હે ગુરુદેવ મંત્ર આપો. સાહેબ, સમય વીતવા લાગ્યો, એ મૂર્તિની અંદર પ્રતિષ્ઠા ન કરવી પડી, પ્રાણ ન પૂરવા પડ્યા, એમાં સાક્ષાત ઈશ્વર પ્રગટ થઈ ગયા. સાહેબ, ગુરુની જરૂર ન મળી, પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. પરમાત્માની વગર મંત્ર, વગર મૂર્તિ, વગર વ્યક્તિ, કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ. અને આ એક દ્રષ્ટાંત નથી, આવા હજારો દ્રષ્ટાંત છે. મૂર્તિ બોલી હોય ને એવા હજારો દ્રષ્ટાંત છે. સાહેબ, પથ્થરની મૂર્તિ બોલી, ધાતુની મૂર્તિ બોલી છે, આવા હજારો દ્રષ્ટાંત છે. કહેવાનો અર્થ એ છે, શું કરવાનું છે? અધિકારી બની જવાનું છે. શું કરવાનું છે? નિરઅહંકારી બની જવાનું છે. શું કરવાનું છે? સહજ બની જવાનું છે. શું કરવાનું છે? જ્યારે ગુરુદેવ પાસે જઈને, કથામાં જઈને, ત્યારે ખાલી થઈને જવાનું છે. ખાલી થઈને. જો પાત્ર ખાલી હોય ને તો એમાં તમે કંઈક ભરી શકો, પણ ભરેલું પાત્ર હોય એમાં કંઈ ભરાય? એક ગામની અંદર ઘણી વખત આપણે દ્રષ્ટાંત સાંભળ્યું છે. એક ગામમાં બહુ વરસાદ વરસ્યો, એટલો બધો વરસાદ વરસ્યો ને, નદી ને નાળાને બધું છલકાઈ ગયું. એટલે એ ગામની અંદર એક ડોસીમાં રહેતા હતા, વૃદ્ધ ડોસીમાં, એકલા, નાનું એવું કાચું એવું મકાન હતું. એટલે ગામના સેવાકીય પ્રવૃત્તિ કરવા વાળા માણસો હોય ને, એને એમ થયું કે ભાઈ આટલો બધો વરસાદ વરસ્યો છે, નુકસાની બહુ થઈ છે ગામમાં, નદી નાળા બધું છલકાઈ ગયા છે, તો આ માજી એકલા રહે છે, ચાલો એની સંભાળ લઈએ આપણે, કે માજીની પરિસ્થિતિ શું છે. એટલે સેવા કરવા વાળા માણસો હતા, 5 માણસો. એ ગયા માજીની પાસે. માજીનો દરવાજો ખખડાયો, નાની એવી ઝૂંપડી, નાનું એવું મકાન. એટલે દરવાજો ખોલ્યો માજીએ. એટલે તરત જ માણસો આવ્યા, જે સેવાવાળા માણસો હતા. પૂછ્યું, માજી તમને કઈ કષ્ટ તો નથી ને? તમને કઈ નુકસાની નથી ને? એટલે માજી કે શેની નુકસાની? માજી, બહાર એટલો વરસાદ વરસ્યો, નદી છલકાઈ ગઈ, કેટલા બધા મકાનો પડી ગયા, ઘણું બધું નુકસાન થયું છે. આ રેડિયામાં, ટીવીમાં, છાપામાં બધી આપણા ગામનું નામ આવી ગયું, આટલો વરસાદ પડ્યો. એટલે અમે પૂછવા આવ્યા છીએ. માજી કે વરસાદ જ ક્યાં વરસ્યો છે છોકરાઓ? લે, એ કે વરસાદ જ ક્યાં વરસ્યો છે? અરે માજી, આ નદી છલકાઈ ગઈ, આખા ગામમાં બધું તણાઈ ગયું, તમે એમ કહો વરસાદ નથી? એ કે વરસાદ વરસ્યો જ નથી. તો કે તમે એમ કેમ કહો છો વરસાદ નથી વરસ્યો? મારું માટલું ક્યાં ભરાણું? એ કે માટલું ભરાણું તો વરસાદ. એટલે ઓલા માણસો કે આ માજીનું માટલું કેવડું, કે હજી આટલું બધું ભરાઈ ગયું, નદી છલકાઈ ગઈ, આ માટલું નું ભરાણું. એટલે એ જે સેવાવાળા માણસો હતા ને, માજી તમારું માટલું તો બતાવો. એટલે એ માજી લઈ ગયા માટલા પાસે. આ 5 માણસ જોયું, આ માટલું નેવાની નીચે, જ્યાંથી પાણી પડતું હોય ને, નેવો કહેવાય, નેવો ગુજરાતીમાં, એ નેવા નીચે માટલું પડ્યું હતું. માટલું ઊંધું પડ્યું હતું. અરે માજી, આખું જગત તણાઈ જાય ને તોય તમારું માટલું ભરાય નહીં. આને સીધું કરી નાખો, વરસાદ રહી ગયો છે, આને સીધું કરી નાખો, નેવા ચૂહે છે ને, ટીપા પડે ને એનાથી ભરાઈ જાય. એમ મારે તમારે જ્યારે કથામાં બેસવું ને, ત્યારે માટલા સીધા કરીને બેસવું જોઈએ. સાહેબ, જો ઊંધા માટલે કદાચ તમે આખી જિંદગી કથાઓ સાંભળી લ્યો, આ સીધા માટલે બેહવાની વાત છે, ખાલી માટલે બેહવાની વાત છે. એ સાહેલી મોરી ભાગરે સાધુ પુરુષનો સાયા, સાધુ પુરુષનો અવર પુરુષનો સંગણો ન કરીએ હરી, અવર પુરુષનો સંગણો ન કરીએ હરી, પાડે તો ભજનમાં ભંગ, પાડે તો ભજનમાં
સદગુરુ દેવ કી જય. ભાગ્યશાળી માની આપણને સજ્જન વ્યક્તિઓ, મહાપુરુષો એનો આપણને સંગ મળ્યો, આવા ગ્રંથોનો સંગ મળ્યો, અને આ ગ્રંથ એ મને તમને સમજાવે એવા સંતો મળ્યા. મહાપુરુષોની કૃપાથી આપણને અવસર મળ્યો. વર્તમાન સમય આપણો જે ચાલી રહ્યો છે એ બહુ દિવ્ય છે. ભગવાન, અમે તમને ક્યારેય ન ભૂલીએ. હે પરમાત્મા, હું તો પાપી જીવ છું, ક્ષણે ક્ષણે તને ભૂલી જાઉં પરમાત્મા, પણ તું મારું ધ્યાન રાખજે, તું મારી સાથે રહેજે. હું તારો સાથ છોડી દઈશ ભગવાન, પણ તું મારો ક્યારેય સાથ ન છોડતો પરમાત્મા, કારણ મારી કોઈ એવી તાકાત નથી કે હું તારા સાથે ચાલી શકું. પણ ભગવાન, જો તારી કૃપા હોય ને તો હું તારી સાથે કાયમ માટે રહી શકું. તારી કૃપા જોઈએ છે અમારે, તારી સાથે રહેવા માટે, તારી સાથે ચાલવા માટે, સત્યના માર્ગે ચાલવા માટે, સંતોના શરણે રહેવા માટે. હે ભગવાન, એમાં તારી કૃપા જોઈએ છે અમારે. આ કૃપા તું અમારી ઉપર ક્યારે હટાવતો નહીં, સદાને માટે આ કૃપા વરસાવતો રહેજે ભગવાન. આજે અત્યારે આ જે કૃપા છે ને ભગવાન, એ કાયમ માટે મારી પર કૃપા વરસાવજે, કાયમ માટે મારી પર આ કૃપા વરસાવજે. ભગવાનને આવી પ્રાર્થના કરીએ આપણે. ગમે એટલી સંપત્તિ હશે સાહેબ, આ સમય નહીં આવે. આજની તિથિ, આજનો વાર, આજનું નક્ષત્ર, તમે પંચાંગ જોઈ લ્યો, આજનું પંચાંગ જોઈ લ્યો, તમે અત્યારનો સમય જોઈ લ્યો. આ પંચાંગનો સમય હવે પછી ક્યારેય નહીં આવે, હવે ક્યારેય નહીં. આ દિવસ નહીં આવે, આ સમય નહીં આવે, આ સાનિધ્ય નહીં મળે. એટલા માટે હે ભગવાન, આ વર્તમાન સમયની જે કૃપા છે ને પરમાત્મા, આ કૃપા સદાને માટે અમારી ઉપર વરસે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતજીના 3જા સ્કંદની અંદર કપિલ ભગવાનની કથા બતાવી, માતા દેવહૂતિને જ્ઞાન ઉપદેશ આપ્યો, અને માતાને આવા સજ્જન જીવની સંગ કરવાનો કહ્યો, આવાના શરણે જવાનું કહ્યું. આવા કોઈ મહાપુરુષ મળી જાય, એનું શરણ મળે માં, તો તને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. આવી કથા બતાવી અને કપિલ ભગવાને માતા દેવહૂતિને મુક્તિ પ્રદાન કરી છે. જ્યાં માં દેવહૂતિને મુક્તિ આપી એ કયું સ્થાન? તો કે સિદ્ધપુર, પાટણની બાજુમાં સિદ્ધપુર તીર્થ, ત્યાં બિંદુ સરોવર. આજે પણ કપિલ ભગવાન ત્યાં બિરાજમાન છે. માં દેવહૂતિનું ત્યાં સ્થાન છે, અને બિંદુ સરોવર માતાના અશ્રુથી બનાવેલું એ સરોવર, જેનું નામ પડ્યું છે બિંદુ સરોવર. કોઈ પણ દીકરો એની માનું શ્રાદ્ધ કરવા માટે ત્યાં બિંદુ સરોવર જાય તો કપિલ ભગવાને વચન આપ્યું ભાગવતમાં, એ માતાને હું, મારી માતાને જે ગતિ આપી છે માં દેવહૂતિને, એ ગતિ હું દરેક જીવની માતાને આપીશ. આવું વચન એ બિંદુ સરોવરમાં આપ્યું છે. આ કપિલ ભગવાનની કથા ભાગવતમાંથી પ્રાપ્ત થઈ, અને 3જા સ્કંદની અંદર કપિલ ભગવાનનું ચરિત્ર બતાવી, અને 4થા સ્કંદની અંદર સ્વયંભૂ મનુ અને શત્રુપા. આપણે મનુષ્ય છીએ, આદિ મનુષ્ય, મનુના વંશમાં આપણે પ્રગટ થયા છીએ, એટલે સ્વયંભૂ મનુ અને શત્રુપા, જેના 5 સંતાનો, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, આ 3 દીકરીઓ, ઉતાનપાદ અને પ્રિયવ્રત, આ 2 દીકરા, 5 સંતાન. એમાંની દેવહૂતિ નામની જે દીકરી હતી એ કરદમ ઋષિને આપ્યા, અને કરદમ ઋષિ અને દેવહૂતિથી જે 9 દીકરીઓનો જન્મ થયો, અને જેની આપણે કથા સાંભળી, એ 10મો જન્મ સ્વયં કપિલ ભગવાનનો થયો. એ કથા બતાવી ભાગવતમાં. અને પ્રસૂતિ નામની જે દીકરી છે એ દક્ષ રાજાને આપી, અને આકુતિ નામની જે દીકરી છે એ રુચિક ઋષિને આપી. આ વંશની કથા છે ભાગવતમાં, વંશ વિસ્તારની કથા. 4થા સ્કંદનો પ્રારંભ ભાગવતજીની અંદર બતાવ્યો છે. દેવહૂતિ અને કરદમ, એની જે 9 દીકરીઓ હતી ને, એમાંની અનસુયા નામની જે દીકરી હતી એ અત્રિ ઋષિને આપવામાં આવી, અને અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય 6 મહિનાના બાળકો બની અને માને દર્શન આપવા માટે આવ્યા. એવી કથા 4થા સ્કંદના પ્રારંભમાં બતાવી, જેનું નામ છે સતી અનસુયા ચરિત્ર. એવી કથા બતાવી. અને હવે 4થા સ્કંદની અંદર સતી ચરિત્રની કથા બતાવી. જો પેલા અનસુયા નામની સતી ચરિત્ર, અને પછી શિવના પત્ની અને દક્ષના પુત્રી એ સતી, એના ચરિત્રની કથા બતાવી. પરંતુ એ સતી ચરિત્રની કથાને આપણે આગળ વધારીએ એ પહેલા 2-5 મિનિટ કથાને વિરામ. દરરોજને માટે જે કાંઈ આપણે અહીંયા વ્યવસ્થા હોય, અહીંયા આપણા અતિથિઓ પધાર્યા છે, આપણા સંતો પધાર્યા છે, તો એનું પણ અહીંયા સ્વાગત સન્માન અમારા યજમાન પરિવાર દ્વારા કરવાનું હોય, સ્વામીજી દ્વારા કરવાનું હોય,
તો આપણે સૌ એ સ્વાગતમાં જોડાઈ 2-5 શબ્દો પુષ્પ રૂપે, આશીર્વાદ રૂપે જે કાંઈ આપણને સંતો સંભળાવે એ આપણે સાંભળીએ, સન્માન થશે એ પણ આપણે સ્વીકારીએ, અને ચા પાણીની પણ વ્યવસ્થા છે તો એ પણ અહીંયાથી આપણે આગળ વધારશું. તો થોડીવાર માટે કથાને વિરામ અને સન્માન અને ચા પાણીના વિરામ પછી પાછી કથાના પ્રવાહને આગળ વધારીશું. બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. હે ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. હે મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગે. હે મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગે. હે મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગે. હે મારા ગુરુજી બ્રહ્મા જેવા